જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા મજામાં? સો હું ટીચર સાવન પ્રજાપતિ આપ સર્વનું સ્વાગત કરું છું ફિઝિક્સ વાલા પ્લેટફોર્મ પર કે જ્યાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સતત ને સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી અભિયાન બેચની અંદર ઘણા બધા ચેપ્ટરનો ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે અને હા, તૈયાર થઈ જાઓ એ જ મુજબ બેટા ડિટેલની અંદર આગળની ચર્ચાઓ કરવા માટે નેક્સ્ટ નવા મજેદાર અને જોરદાર ચેપ્ટરની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ઓલરેડી જોઈ ચૂક્યા છો, મને ખબર છે, તમને આઈડિયા છે કે આજે સાવંત સર કયા નવા ચેપ્ટરની ચર્ચાઓ કરવાના છે. સર ન્યૂટન બાબાની કહાની હવે શરૂ કરશે. જે ન્યૂટને કહ્યું છે ને કે એક સફરજન ઉપરથી નીચે પડ્યું અને ગુરુત્વાકર્ષણ શોધાઈ ગયો, બેટા એક કહાની છે. એકચ્યુઅલમાં એક સ્ટોરી છે. સ્ટોરીને મૂકો સાઈડ ઉપર, ફંડામેન્ટલી ભણવાની શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી, ગતિના નિયમ, લો ઓફ મોશન, આ નવા ચેપ્ટરની અંદર હું આપ સર્વનું સ્વાગત કરું છું. સો અહીંથી મળીને જોરદાર અભ્યાસ કરશું અને આ ચેપ્ટરમાં આપેલી તમામ માહિતીઓને એક એક કરીને બેટા ધીમે ધીમે સમજતા જઈશું. ચલીએ, તો આ થઈ ગઈ નવા ચેપ્ટર અંગેની થોડી વાત. આ ચેપ્ટરની અંદર ઘણી બધી અલગ અલગ ચર્ચાઓ જોવાના છે. સર આ કઈ કઈ ચર્ચાઓ છે સર તમને આઈડિયા આપશે જેમ જેમ ચેપ્ટર ચાલશે એ મુજબ. પણ એ પહેલા થોડી ઇમ્પોર્ટન્ટ અપડેટ આજના લેક્ચરની સાથે સાથે. તો સ્ટુડન્ટ્સ, અહીં સુધી ટોટલ એનસીઆરટી અનુસાર સમતલમાં ગતિ સુધીના ચેપ્ટરો કમ્પ્લીટલી કવર થઈ ચૂક્યા છે. પ્રક્ષિપ્ત ગતિ જે ઇમ્પોર્ટન્ટ પોર્શન છે સમતલમાં ગતિ માટે, એનું પણ ડિટેલ જે વર્ણન છે એનો દર્શાવતા 2 વિડીયો તમારા સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. જો એ તમારા ટોપિકો જોવાના બાકી હોય તો સર તમને વિનંતી કરે છે કે સમય કાઢીને એ ટોપિકોને પણ ક્લિયર કરી લેવા બહુ જ આવશ્યક વસ્તુ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંથી જે ચેપ્ટરની શરૂઆત થશે, જે બળને તમે સમજશો આજના લેક્ચરની અંદર, એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીકોઝ અહીંથી શરૂ કરીને જ્યાં સુધી તમારું ધોરણ 12 રાઈટ એનસીઆરટી નો સિલેબસ પતે છે, એના હરેક ચેપ્ટરની અંદર તમને આ રાશિ ડેફિનેટલી જોવા મળશે એક અલગ અલગ સ્વરૂપની અંદર. સર કઈ રીતે? જેમ કે આજે બહુ સિમ્પલ બળ જે છે એને સમજવાના છે, પણ સાથે સાથે તમને ખબર છે વિદ્યાર્થી મિત્ર કે માન સાવંત સરને કોઈ ઉપરથી નીચે ફેંકે છે. સાવંત સરનું બેસ્ટ એક્ઝામ્પલ ઘણા વિદ્યાર્થીઓએ કીધું છે કે સાવંત સર હર લેક્ચરની અંદર બુર્જ ખલીફાને યાદ કરે છે. તો માન યાર સાવરકરને કોઈ બુર્જ ખલીફા પરથી માન કે ફેંકે છે ઉપરથી કાં ધડામ નીચે, તો યાર આ જે ગુરુત્વાકર્ષી બળ છે તમને ખબર જ છે. બટ ઇન ડિટેલ સમગ્ર ચેપ્ટર આપણી પાસે અવેલેબલ છે કે જેની અંદર માત્ર ગુરુત્વાકર્ષી બળની ચર્ચા થશે. તો પણ બળ સમજવું પડશે. સિમિલર તમને ખબર હશે કે જ્યારે કોઈ દરવાજાની બહાર ઊભા નોક નોક કરવામાં આવે, ઠઠાક ઠઠાક નોક નોક, અને જ્યારે એ દરવાજો ઓપન થાય છે ત્યારે આ બળ જ છે. પણ એકચ્યુઅલમાં આ બળની અસર હેઠળ આ દરવાજો એ પોતે આ રીતે સર્ક્યુલર મોશન કરશે. એક્ઝેક્ટ સર? હા સર, સમજી ગયા. તો આ મુજબ તમારી સાથે સંકળાયેલો એક ટોપિક છે, એ છે ચાક ગતિ. એની ચર્ચા માટે પણ બળ બહુ જ આવશ્યક વસ્તુ છે. એ થઈ જાય ત્યાર પછી ઘન પદાર્થોના ગુણધર્મ, એમાં પણ આપણે બળ દ્વારા સમજશું પ્રતિબળ શું છે. તરલ પદાર્થના ગુણધર્મ, એમાં પણ દબાણ દ્વારા આપણે સમજશું કે અલગ અલગ રીતે બળ કઈ રીતે છે. વિદ્યાર્થી મિત્રો, એટલાથી પૂરું નહીં થઈ જતું. ત્યાર પછી થર્મોડાયનામિક્સ છે, દોલનો છે, તરંગો છે. ધોરણ 12 ની અંદર ઇલેક્ટ્રોમિકેનિક્સ આખું તમારી પાસે રહેલું છે. પરમાણ્વીય અને આણ્વીય ચર્ચાઓ રહેલી છે. તો સમજો યાર હરેક ચેપ્ટરની અંદર બળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. ચલિએ, તો આ તો થઈ ગઈ બળ વિશે ઘણી બધી તારીફો. તો હવે શરૂઆત કરીશું કે આ ચેપ્ટરની સાથે સાથે બીજી કઈ કઈ અગત્યની વાતો છે. તો વિદ્યાર્થી મિત્ર, ઇમ્પોર્ટન્ટ અપડેટ સાવંત સર અહીં તમને સૌથી પહેલા આપે છે. ચલિએ, હરેક ઇન્સાન, હરેક વિદ્યાર્થી થોડું અહીં ગૌર ફરમાવશે. સર શું એક અપડેટ છે અમારા માટે? સો આજે તમે જ્યારે લેક્ચર અટેન્ડ કરી રહ્યા છો ત્યારે સર તમને જણાવે છે કે હવે પછી જે સેટરડે આવશે, ચલિએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્ર તમારા માટે એક જાહેરાત છે ઇન લેક્ચર. હવે પછી જે સેટરડે આવશે, આ સેટરડે સર કઈ તારીખ હશે? હા યાર, કઈ તારીખ હશે? 12/8 રાઈટ. ઓકે, સો જે 12/8/2023 આ દિવસે આપણો લાઈવ સેશન્સ હશે યુટ્યુબ પર. વાહ સર વાહ, ચલિए બહુ જોરદાર. તો સર તમે શું કામ અમને લેક્ચરમાં માહિતી આપો છો? બીકોઝ વિદ્યાર્થી મિત્ર, આ લાઈવ સેશન્સની અંદર આપણે એક સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે. ઓકે, કે જેની અંદર તમારા ડાઉટ તમે સરને આપી શકશો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણી વખત અમુક વિદ્યાર્થીને લાગે છે ને કે સર આ એમસીક્યુ સોલ્વ નથી થતો, જસ્ટ બસ એના જ સોલ્યુશન આપણે લાઈવ લેક્ચરની અંદર પણ જોવા જઈ રહ્યા છે કે જ્યારે સર ડાઉટ સોલ્વ કરાવશે તમે સરની સાથે સાથે સમજી પણ શકશો અને પૂછી પણ શકશો. તો વિદ્યાર્થી મિત્ર, આ તારીખે આપણો લાઈવ સેશન જે થવાનો છે એની અંદર ઓકે સર પોતાના તરફથી ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ છે એ તો તમને કરાવશે જ. ઓકે, અને જે ડબલ નીટ લેવલના એમસીક્યુને પણ આપણે ત્યારે જોઈશું. સાથે સાથે પ્રીવિયસ યરના ક્વેશ્ચન એ પણ તમને અંદર જોવા મળશે. અને એમાં આપણે એડ કરીશું સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, ઓકે
તો જે સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન છે એ સ્ટુડન્ટ્સના ક્વેશ્ચનને પણ એ લાઈવ સેશનની અંદર આપણે અટેચ કરવા માટે જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોઈ ક્વેશ્ચન હોય, ડો નોટ વરી, તમે અહીં જસ્ટ મને કોમેન્ટની અંદર એ ક્વેશ્ચન લખીને આપી શકો છો. સર એના સોલ્યુશન કરાવવા માટે પ્રયત્ન કરશે. ઓકે, સો ધ્યાન રાખજો કે આ વસ્તુ તમે ચૂકી ના જાઓ કે જ્યારે લાઈવ સેશન ચાલતો હોય ત્યારે સર તમારા ડાઉટ અંગેની પણ ચર્ચા એ લેક્ચરની અંદર કવર કરતા હોય, તો ભણવાની મજા થોડી વધી જશે. હા કે ના યાર? ચલીએ, જોરદાર. તો આટલી માહિતી દરેક વિદ્યાર્થી નોટ ડાઉન કરી દેશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમે આ માહિતી નોટ ડાઉન કરી દીધી છે તો સાવંત સરને પણ એક ઉત્સાહ સાથે રાઈટ જણાવવાની જરૂરિયાત છે કે યસ સર, યસ સર, યસ સર, વી વિલ બી ધેર. અમે ત્યાં હોઈશું તમારી સાથે અને સાવંત સર પણ હશે તમારી સાથે. ઓકે, ચલીએ. તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્ર આજના લેક્ચરની શરૂઆત પહેલા ઇમ્પોર્ટન્ટ અપડેટ કે આપણે જે લાઈવ લેક્ચર કરવાના છે એમાં આપણે મળીશું સેટરડે પર. રાઈટ છે સર? કેટલા વાગ્યા છે? સાંજે હશે વિદ્યાર્થી મિત્ર 6 વાગ્યાની આસપાસ તમને નોટિફિકેશન મળી જશે. ઓકે, આ જે છે એનો લાભ લઈશું અને આ જે છે એ સરને જણાવી દેશો. ઓકે, સો સાવંત સર તમારા દરેકે દરેક ક્વેશ્ચનની રાહ જોઈ રહ્યા છે કોમેન્ટની અંદર અને તમારા ઉત્સાહની પણ રાહ જોઈ રહ્યા છે સાવંત સર કોમેન્ટની અંદર. ચલીએ વિદ્યાર્થી મિત્ર, તો હવે શરૂઆત કરી દઈશું કે સર આજના સેશન્સમાં તમે અમને શું ભણાવશો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આજના સેશનમાં સર તમને આઈડિયા આપવાના છે એ છે ફોર્સ, બળ અંગેની માહિતીઓ. રાઈટ છે? અને માત્ર સર એક નાનું F=ma સમીકરણ બનાવીને પૂરું નથી કરી દેવાના બેટા. આપણે આ બળ માટે કઈ વિચારધારાઓથી સમજવાની શરૂઆત થી લઈને ન્યૂટન સુધી આપણે શું છે, કયા નિયમો છે એ અંગેની માહિતીઓ આ લેક્ચરમાં કવર કરી લેશું. સાથે સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિદ્યાર્થી મિત્ર સમજો, આપણે આ જે લેક્ચર છે એની અંદર કવર કરવાના છે FBD. સર શું કવર કરવાના છે? FBD. સર આ FBD શું છે? ફ્રી બોડી ડાયાગ્રામ. શું છે વિદ્યાર્થી મિત્ર? ફ્રી બોડી ડાયાગ્રામ. મતલબ કે કેવી રીતે? તો સમજો યાર, ફિઝિક્સમાં ઘણા બધા સૂત્ર આવશે, ઘણા બધા. ત્યાર પછી નેક્સ્ટ તમને માની લો કે સિચ્યુએશન્સ ક્રિએટ કરીને આપશે. સિચ્યુએશન્સમાં કહી દેશે એક હાથી છે, એક હાથી માટે આ બળ છે, આ બળ છે, આ બળ છે. ચલિએ ગણતરી શરૂઆત કરી દઉં. તો યાર શું ખરેખર અહીં હાથી દોરવા જવાનો? સર અહીંયા અમે જમીન દોરશું, જમીન પર यूं 4 પગો વાળો, અમે બ્યુટીફુલ બ્યુટીફુલ હાથી દોરશું. સબ હાથી છે કે ઝાડ છે? ચાલ સમજ યાર, ઇટ્સ ઓકે. સરનું બ્યુટીફુલ ડ્રોઈંગ છે, હાથી છે યાર. ખબર નહીં સર કેવો હાથી બનાવ્યો. ચલીએ, તો આ હાથી ત્યારે આપણે ડ્રો કરવા નહીં જવાનું બેટા. આપણે એવું એઝ્યુમ કરી લઈશું કે હાથી એટલે પોતે એક દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે અને એના ઉપર જે બી લાગતા બળો છે એની ઇન ડિટેલ ચર્ચા કરશું. સર કેવા કેવા બળો હશે? તો વિદ્યાર્થી મિત્રો એ જ સાવંત સર આજના લેક્ચરમાં કવર કરશે કે એક બળ છે જે પૃથ્વીનો પ્યાર છે, હંમેશા નીચે હશે mg. હા સર, વજન બળ અમને યાદ આવે છે થોડું થોડું. સાથે સાથે અમુક બીજા બળોની પણ ચર્ચા હશે. એક બળ ઉપર આવશે જેને લંબ બળ પણ બોલવામાં આવશે. સર આ શું છે? છે બેટા, બહુ જોરદાર વસ્તુ છે. સર સમજાવશે. આના સિવાય માનો બેટા, આના સિવાય માનો આ હાથીને સાવંત સર શું કરે છે ખબર? આ હાથીને સાવંત સર એક દ્રઢ આધાર સાથે બાંધેલી એક દોરી પર સાવંત સર આ હાથીને બેટા અહીંયા બાંધી દે છે. સાવંત સાહેબ, ઇટ ઇઝ નોટ પોસિબલ. અરે યાર, ફિઝિક્સ એવરીથિંગ ઇઝ પોસિબલ. ફિઝિક્સ છે બેટા, એવરીથિંગ ઇઝ પોસિબલ. તો માન સાવંત સર આ જે હાથી છે એને યું ટીણ્યું 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 બેટા કંઈક દોલન કરાવે છે. હા કે ના? તો માન એ દરમિયાન આ હાથીનું બચ્ચું અથવા માન કે આ હાથી જ્યારે લટકેલું છે એ સમય દરમિયાન અહીં તમે નીચે જોયું કે એક વજન બળ mg તો છે જ. હા સર, વજન બળ છે, અમને થોડો આઈડિયા છે. એના સિવાય સાથે સાથે જે રીતે અહીં એક લંબ બળ જેવી સાવંત સરે વાત કરી. કયા બળની વાત કરી? લંબ બળની સાવંત સરે ચર્ચા કરી. એ જ રીતે નીચે હાથીને નીચે બેટા વજન બળ ખેંચે છે. ઉપર દોરીનું શું થતું હશે? કોઈ દિવસ વિચાર કર્યો? હા, કોઈ દિવસ દોરી પર દયા આવી કે આ દોરી ઉપર હાથી લટકી ગયો, બિચારી દોરીનું શું થશે યાર? તો સમજ, એ દોરીનું જે થવાનું છે એના માટે આપણે ભણવાના છે ટી. સર વોટ ઇઝ ટી? ટી છે બેટા ટેન્શન. હા સર, અમે સમજી શકીએ આ દોરીનું ટેન્શન શું હશે. એ ટેન્શન નહીં, ટેન્શન તણાવ બળ જે છે આ દોરીની અંદર વિદ્યાર્થી મિત્ર ઉદ્ભવતું હશે. એ અંગેની ચર્ચાઓ આપણે કરીશું. અને હા, આ જ તણાવ બળ માટે સર તમને એક જોરદાર નિયમ શીખવવાના છે. નામ છે બેટા છાતાનો નિયમ. કોનો નિયમ? છાત્રાના બેટા. છાતા. સર છાતા એટલે તો ગુજરાતીમાં લખી દે ભાઈ. ના ભાઈ, હિન્દીમાં લખો સર. છાતા. છાતા ઇટ મીન્સ અમ્બ્રેલા, છત્રી. હા કે ના? તો ચલીએ, તો આટલી જોરદાર મજેદાર અલગ અલગ ચર્ચાઓ બળ અંગેની આજના લેક્ચરમાં આપણે કવર કરવાના છીએ. ઓકે, સો દિમાગને યાર કમ્પ્લીટલી ખુલ્લું કરીને મૂકી દેજો કે જેથી હરેક ફિઝિક્સની માહિતી સીધી અંદર ઇન્સ્ટોલ થતી જાય. આફ્ટર લેક્ચર દિમાગને બંધ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછું બેટા બાષ્પીભવન થઈ જશે. હા. ચલીએ, ઓકે. સો શરૂઆત કરીએ આજના લેક્ચરની અંદર કે જેમાં બળ વિશેની ચર્ચાઓ આપણે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી જે સર તમને કહે છે સમજો કે તમે અત્યાર સુધી ઘણું બધું ફિઝિક્સ કવર કરી ચૂકેલા છે. હા સર, જેમ કે સૌથી પહેલા
ભૌતિક જગત હતું, માપન અને એકમ હતો. ત્યાર પછી ગતિ અંગેની ચર્ચાઓની શરૂઆત થઈ ગઈ. સર સૌથી પહેલા કેવી ગતિ કરી? ટુણું એક્સ અક્ષમાં ગતિ. સર કેવી ગતિ કરી? ટુણું એક્સ અક્ષમાં ગતિ કરી. સર ત્યાર પછી સર પેન ઉપરથી પડે નીચે, આથે વાય અક્ષમાં ગતિ. મેં પેનને ફેંકી નીચેથી ઉપર, આથે વાય અક્ષમાં ગતિ. તો વિદ્યાર્થી મિત્રો આ એક અક્ષમાં ગતિ છે, આ એક અક્ષમાં ગતિ છે જેની ચર્ચા આપણે જોઈ લીધી. પછી સર તો સર પછી અમે યું જોયું કે કઈ એમ પણ જાય અને એમ પણ જાય. મતલબ કેમ? તો કે બોલ જે છે ને સર યું જાય છે, પ્રક્ષિપ્ત ગતિ કરે છે. તો સમજ, બોલ એક્સમાં બી જાય, વાયમાં બી જાય, એક્સમાં બી જાય, વાયમાં બી જાય, એક્સમાં બી જાય, વાયમાં બી જાય. પછી ધીમે ધીમે વાયમાં નીચે, એક્સમાં ધીમે ધીમે આગળ, અને એક જગ્યાએ આવીને અટકી જશે. હા કે ના? સમથિંગ ધીસ વે. તો દ્વિપરિમાણિક ગતિની પણ ચર્ચા કરી લીધી. અહીં આપણે માત્ર ગતિની જ ચર્ચા કરી છે, એના માટે જવાબદાર કારણોની ચર્ચા હજુ સુધી કરવાની શરૂઆત કરેલી નથી. બોલો હા કે ના વિદ્યાર્થી મિત્ર? બોલો હા કે ના? હા સર, તમે અત્યાર સુધી એ જ કીધું છે કે ગતિ થઈ રહી છે, પણ ગતિ કેમ થઈ રહી છે સર હજુ સુધી તમે અમને કીધું નથી. બસ એ જ વસ્તુની સમજવાની શરૂઆત હવે અહીંથી કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે મિકેનિક્સ ને ભણવાની શરૂઆત કરી ચૂકેલા હતા બહુ જ પહેલા. ક્યાંથી? તો કે જ્યારે આપણે સુરેખ પદ પર ગતિને સમજવાની શરૂઆત કરી. તો સમજો વિદ્યાર્થી મિત્ર, આપણે યંત્રશાસ્ત્ર, હા સર અમને યાદ છે, તો એ જે યંત્રશાસ્ત્ર છે એટલે મિકેનિક્સ ને સમજવાની શરૂઆત કરેલી હતી. ઓકે, તો આ જે મિકેનિક્સ છે એને આપણે સમજવાની શરૂઆત કરી હતી, જેના બે વિભાગો પડે છે. હા સર, ઓકે, ટુ નાઇસ. તો મિકેનિક્સના જે બે વિભાગ છે એની અંદર પહેલો જે વિભાગ છે એ છે કાઇનેમેટિક્સ. ઓકે, જે પહેલો વિભાગ છે એ છે કાઇનેમેટિક્સ. અતિ શુદ્ધ ગુજરાતીમાં લખો તો લખાય પણ શુદ્ધ ગતિ વિજ્ઞાન. હા સર, શું લખાશે? શુદ્ધ ગતિ વિજ્ઞાન. ચલિए, તો સર આ શુદ્ધ ગતિ વિજ્ઞાન જેમાં પદાર્થ માત્ર ગતિ કરે છે એની વાતો કરવાની, કેમ કરે છે એ ચર્ચા નહીં કરવાની. યાદ કરો, સુરેખ પદ પર ગતિ અને સમતલમાં ગતિ, માત્ર ગતિ આપેલી છે, કેમ થાય છે કોઈ જ વર્ણન આપેલા નથી. તો વિદ્યાર્થી મિત્રો સાવંત સર અહીં તમને એવી વાતો કરી શકે કે ઇટ્સ ઓકે, તમે જે અહીં ભણ્યા છો રાઈટ, એની અંદર આપણે એવું લઈ લઈએ કે આપણે જે સુરેખ પદ પર ગતિ છે આ સમજ્યા. ઓકે, ચલીએ ત્યાર પછી તો કે સર અમે સમતલમાં ગતિ સમજ્યા. તો આ જે ચર્ચાઓ છે એને તમે કહી શકો કે આ કાઇનેમેટિક્સ છે. પણ હવે અહીંથી જે સમજવાના છે તો સર હવે અહીંથી શું સમજશો તો કે આ જે વિભાગ છે એ છે ડાયનામિક્સ. ઓકે, સો ડાયનામિક્સ એટલે તો જે રીતે અહીં શુદ્ધ ગતિ વિજ્ઞાન એ રીતે ઓનલી અહીં માત્ર તમે બોલી શકો કે ગતિ વિજ્ઞાનની આપણે હવે ચર્ચા કરશું. તો ગતિ વિજ્ઞાનમાં બેટા આપણે ગતિની વાતો કરશું વિથ ગુણધર્મ, એટલે કે પ્લસ ગુણધર્મોની સાથે, રાઈટ, અને કારણોની સાથે, રાઈટ, કે કયા કારણના લીધે પદાર્થ ગતિ કરી રહ્યો છે. તો અહીંથી હવે આપણા જે ચેપ્ટરોની શરૂઆત થાય છે એ હશે ડાયનામિક્સ, કે સર પદાર્થ ગતિ કેમ કરે છે તો કેમ કે એના કારણ, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ આપણા મગજમાં હોય છે તો કે સર કોઈ પદાર્થ ગતિ કેમ કરે છે. માન સાવંત સરને કોઈ બળ લગાડે છે, ચલ ભાઈ ચલ ભાઈ ચલ ભાઈ ચલ ભાઈ ચલ, તો સમજ આ બળ લાગ્યું ને, એ બળના લીધે પદાર્થ ગતિ કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પદાર્થની ગતિ માટે જે બી છે વિદ્યાર્થી મિત્ર, આપણા દરેકના દિમાગમાં હશે કે સર બળ હોય છે, સમથિંગ ઇઝ ધેર લાઈક ફોર્સ. ઓકે, તો સમજો એ જે કારણ છે એ બળ છે. હા સર, આજ કા अपन का मुख्य मेहमान बेटा. चलिए, तो આજના સેલિબ્રિટી પધારી ચૂક્યા છે બળ. સો આજે એ ચર્ચા કરવાના છે ડાયનામિક્સ કોણ છે તો ભૌતિક વિજ્ઞાનની એ શાખા જેમાં ગતિનો અભ્યાસ કરવામાં આવે છે ગુણધર્મ અને કારણોની ચિંતા સાથે. ઓકે, અને એ કારણો કયા છે? ઘણા બધા છે, પણ એમાં મૂળભૂત જે રહેલી વાત છે એ બળ અંગે છે. એ બળ અંગેની ચર્ચા આજે આપણે આજના લેક્ચરમાં કરવાના છે. ઓકે, ચલીએ. સો આ તો થઈ ગઈ વિદ્યાર્થી મિત્ર કોમન વાતો. હને અહીં સાવંત સર જોવા માંગે છે કે તમને કેટલી વસ્તુ વિશે આઈડિયા છે. તો અત્યારે સર એક એકદમ સામાન્ય વાત લખે છે જે બળ છે બેટા. હને આ બળ બહુ અલગ અલગ નામોમાં તમને ખબર હશે. તો આ બળ વિશે રાઈટ છે, જે બી એના પ્રકાર કહી શકાય અથવા જે પણ એના નામ કહી શકાય. સર અમને ખબર છે નંબર 1 ગુરુત્વાકર્ષી બળ, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, તણાવ બળ, ઘર્ષણ બળ. તો આ જે અલગ અલગ નામ છે તમને જેટલા પણ આવે છે એટલા નામો તમે સરને જણાવી શકો છો ઇન કોમેન્ટ કે સર આટલા બળો વિશે અમને ખબર છે, અને કોઈ નવું બળ હોય જે તમે સાંભળ્યું હોય એ પણ અમને બી જાણવા મળશે. ચલિએ, તો તમને જેટલા બી બળ ખબર છે અત્યાર સુધીના તમારા જીવનના એ તમે સાવંત સરને આરામથી જણાવી શકશો કે ભાઈ અલગ અલગ ટાઈપના બળો કયા છે. અને આની અંદરથી થઈ શકશે બેટા કોઈ એવું બળ હશે જે ખરેખર જાણવાની એક જોરદાર મજા હશે આપણા જીવનને. તો ઘણા બધા બળના અલગ અલગ પ્રકારો તમને ઘણા બધા નામો ખબર હશે, પણ હવે જે સાવંત સર એકદમ નાનો ક્વેશ્ચન કરે છે ને એને દિમાગમાં ફિટ કરવાનો છે બેટા. સર
એક એકદમ નાનો ક્વેશ્ચન કરે છે, એને દિમાગમાં ફીડ કરવાનો છે. ચલ તૈયાર થઈ જાવ યાર, એ ક્વેશ્ચન માટે તૈયાર થઈ જાવ. સર સવાલ શું છે? તો હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, જોરદાર ભણી ગણીને જોરદાર રિઝલ્ટ બનાવીને કોલેજની અંદર પહોંચો છો. કોલેજની અંદર પહોંચો છો, હરેક કન્સેપ્ટોને વ્યવસ્થિત શીખો છો, દરેક સેમેસ્ટરની અંદર જોરદાર રિઝલ્ટ ત્યાં પણ બને છે. અને ત્યાર પછી લાસ્ટ યરની અંદર માનો મારો પ્યારો વિદ્યાર્થી એ કેમ્પસ ઇન્ટરવ્યુમાં જાય છે. સર વોટ ઇઝ કેમ્પસ ઇન્ટરવ્યુ? વિદ્યાર્થી મિત્રો, ત્યાં ઘણી બધી કોલેજો હોય છે. ઘણી બધી કોલેજોમાં કંપનીઓ આવે છે. શાના માટે? સારા વિદ્યાર્થીઓના સિલેક્શન કરવા માટે. અને તમારો અભ્યાસ પતે નહીં ને એ પહેલાં તમારા હાથમાં જોબ આવી ગયેલી હોય, જો તમારું અભ્યાસની અંદર પરફોર્મન્સ સારું હોય. તો માનો વિદ્યાર્થી મિત્ર કેમ્પસ ઇન્ટરવ્યુ આવે છે, અને એ કેમ્પસ ઇન્ટરવ્યુની અંદર હને મારો વિદ્યાર્થી બેટા આ રીતે એકદમ કમ્પ્લીટ ટાઈ બાઈ લગાવીને હને જાય છે. શાના માટે? તો કે ભાઈ ઇન્ટરવ્યુ આપવા. અને ઇન્ટરવ્યુના સિલેક્શનની અંદર રાઈટ સામે બેઠા હોય છે 4 થી 5 વ્યક્તિઓ, અને વિદ્યાર્થી ગઈને પહોંચી જાય છે. યસ સર अपन इधर हाजिर है, चल अब समझ. હવે એ વિદ્યાર્થીને જે ઇન્ટરવ્યુઅર છે એકદમ સિમ્પલ ક્વેશ્ચન કરે છે, જે સાવંત સર તમને કરે છે. સમજો બેટા, એ જે ઇન્ટરવ્યુઅર છે એ જે વિદ્યાર્થી છે અંદર ગયો એને એકદમ સિમ્પલ ક્વેશ્ચન કરે છે. ચલિए, પૂછવામાં આવે છે બળ એટલે શું? પૂછવામાં આવે છે બળ એટલે શું? જસ્ટ સિંગલ લાઈનમાં ડિફાઇન કરો. બળ એટલે શું? માત્ર એક સિંગલ લાઈનમાં ડિફાઇન કરી દો. કોઈ લાંબી લાંબી વ્યાખ્યાઓ નહીં, કોઈ સમીકરણ નહીં, માત્ર સમજૂતી આપો સિંગલ લાઈનમાં. બળ એટલે શું? ચલિए, દિમાગ લગાવ્યા. હરેકનું મગજ હરેક અલગ અલગ વસ્તુ વિચારતું હશે બેટા. સમજો તમે અત્યારે એક ઇન્ટરવ્યુની પોસ્ટ ઉપર બેઠેલા છો, ખુદને ફીલ કરો, ખુદને અહેસાસ કરાવો કે યાર અમે બી એ ચાર ઉપર એક દિવસ બેઠેલા છો, રાઈટ. અને હરેક વ્યક્તિનો હરેક વિદ્યાર્થીનો દિવસ આવે છે જો તમે અભ્યાસની અંદર ચીટિંગ નથી કરી તો. ઓકે, તો માન આ એક દિવસ તમારો પણ છે, અને અહીંયા બેસીને ફીલ કરો કે આટલો સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછ્યો છે, બળ એક લાઈનમાં, રાઈટ, સમજાવી શકશો? જો તમારી પાસે આનો આન્સર છે તો તમે બેફિકર બેટા બહુ સારી રીતે સાવંત સરને કોમેન્ટની અંદર જણાવી શકશો કે સર એક લાઈનમાં અમે આ બળ માટે શું જવાબ આપશો. ઓકે, તો એક લાઈનમાં અમે આ બળ શું છે એના માટે શું જવાબ આપશો. જો તમારી પાસે કંઈક આન્સર છે તો તમે સાવંત સરને જણાવી શકશો. ચેક કરી લઈએ કેટલા વિદ્યાર્થી ઇન્ટરવ્યુમાં પાસ થવાના છે, એની અહીંથી શરૂઆત થઈ જશે. ઓકે, ચલીએ. તો સર આ બળ શું છે એના અંગે હવે તમે જ અમને થોડું સમજાવતા જાઓ. ચલીએ, તો સર હવે અહીંથી સમજૂતી આપે છે કે ભાઈ એકચ્યુઅલમાં આ બળ જે આપણે સમજવાના છે એ બળ છે શું યાર. ચલીએ, તો એના માટે થોડી નાની માહિતીઓ જોઈ લઈએ કે પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટે તમારા સામાન્ય અનુભવો તમે જણાવી શકો છો. તો ઇટ્સ ઓકે બેટા, બહુ ટાઈમપાસ વસ્તુ છે કે માનો કે તમે કોઈ પદાર્થ છે બેટા, આ પદાર્થને તમે ઉચકો છો, તો કે હા સર, તો તમને ત્યારે અનુભવ થશે કે કંઈક બળ જેવું છે, અને એ બળ કંઈક નિયંત્રિત છે. તમને માનો કે ક્યારેક કોઈક ધક્કો લાગે છે તો તમને એવું થતું હશે કે મે બી કદાચ આવું કંઈક થઈ રહ્યું છે. તમને જ્યારે કોઈ પ્રકારની વર્તુળાકાર ગતિ જોવો છો, રાઈટ, આ વર્તુળાકાર ગતિમાં પણ તમને એવું ફીલ થશે કે કોઈક રીતે પદાર્થની ગતિ પર નિયંત્રણ છે, કોઈક અલગ રીતે. જ્યારે કોઈ વાહનમાં તમે ગતિ કરો છો, બ્રેક લગાવો છો, ત્યારે પણ તમને કોઈક પ્રકારના બળનો અનુભવ થશે. તમે રસ્તા ઉપર ચાલી રહ્યા છો, તમે ઘર્ષણનો અનુભવ કરો છો. હા સર, બહુ સરસ. તમે પેન છે એનાથી લખો છો તો ત્યારે પણ અનુભવ કરો છો, તો કે હા સર. તો આ જે અલગ અલગ વસ્તુઓ છે એમાં પદાર્થની ગતિનું નિયંત્રણ છે, અને સામાન્ય અનુભવો તમે લોકોએ કર્યા છે. સો ટાઈમ પાસ નથી કરતા. ચલિए આગળ વધતા જશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે સમજશું કે બળ વિશે જે પ્રાથમિક મૂળભૂત ખ્યાલ છે શું, રાઈટ. તો આજે વિદ્યાર્થી મિત્રો સર કહીશ ને આજના લેક્ચરમાં સર કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ઇક્વેશન નથી લેવાના. આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાની ટ્રીક આ ચેપ્ટરમાં ચાલવાની છે કે જેથી પાછળ તમે હરેક આકૃતિઓને બહુ વ્યવસ્થિત રીતે સમજી શકશો. ઓકે, ચલિए. તો સર આ બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ છે શું? આ બળ છે શું યાર? ચલિए તો સમજીએ. એક નાના ઉદાહરણ દ્વારા બળને સમજવાની શરૂઆત કરી દે. માનો આ જમીન છે. ઓકે સર, તમે કીધું, તમે માની લીધું કે આ જમીન છે. આ જમીન ઉપર એક પદાર્થ પડેલો છે. હા, બહુ જોરદાર સર. ચલિए, ટુ નાઇસ. તો આ જમીન ઉપર એક પદાર્થ છે એ પડેલો છે. સર હવે શું કરવાનું છે કે બસ આ પદાર્થને ખોલો, મૂકો અને ખાઈ જાઓ, તો કે ના ભાઈ. ચલો, તો સમજ વિદ્યાર્થી મિત્રો કે આ જમીન છે એના ઉપર એક પદાર્થ પડેલો છે. હવે કહેવામાં આવે છે કે આ જે પદાર્થ છે ભાઈ તમે એને અહીંથી લઈ જાઓ અને ગતિ કરાવો, અને આ પદાર્થની જે આ પ્રારંભિક અવસ્થા છે, આ પદાર્થની આ જે પ્રારંભિક અવસ્થા છે એ પ્રારંભિક અવસ્થામાંથી તમારે આ પોઝિશન સુધી એ પદાર્થને લઈ જવાનો છે. તો અહીં એને મૂકવાનું છે. આ થઈ ગયું એની અંતિમ અવસ્થા. ચલિए, તો હવે કઈ રીતે આપણે આ ટાર્ગેટને સક્સેસફુલી પૂરો કરશું? તો કે સાહેબ બહુ સિમ્પલ વસ્તુ છે ને, અમે સવારે ઉઠી જશું અને પછી
પ્રાર્થના કરવાની શરૂઆત કરી દેશો, હે ભગવાન આ પદાર્થને અહીંથી ત્યાં મૂકી દેવું. એ ભગવાન આવીને મારશે, ભગવાન આવીને તમને મારશે, કારણ કે જિંદગીમાં યાર કંઈક વસ્તુ ખુદ તો કરવી પડે ને, જિંદગીમાં એફર્ટ તો જાતે આપવું પડે યાર. તો સમજ, અહીંથી ભગવાને પ્રાર્થના નથી કરવાની, ભગવાને તમને મગજ આપેલું છે એ પૂરતું છે. આ મગજ તમને કહે છે કે ભાઈ આ એમને એમ ફૂંક મારીને ત્યાં ના જતું રહે, આ પદાર્થ છે બેટા, આ કંઈ પાંદડું નથી પડેલું. તો સમજ યાર, તમે બહુ સિમ્પલી આ હાથથી સર અહીંથી અમે કંઈક કરશું, સમજ બેટા, અહીંથી અમે કંઈક કરશું અને એ કરી કરીને યુ પેલી બાજુ લઈ જશો. હા સર, આઈડિયા આવી ગયો એક્ઝેક્ટ. તો બસ સમજ યાર, તમે બધાને આ વસ્તુ ખ્યાલ છે જ કે સર અમે અહીં કરશું, અહીં આજે કરશું ને કે જે અહીંથી પેલી બાજુ પદાર્થને લઈ જશે. આ શું કરવાના, આ એક અનુભવ થયો, આ તમને એક અનુભવ છે કે તમે અહીં કંઈક કરશો. આ શું છે? તો સર એ જ વસ્તુને અમે સમજ્યા છે કે અને અમે એવું કહેશું કે અમે બળ લગાડીએ છીએ, રાઈટ, બળ લગાડો. તો આ બળ લગાડો કે જેના દ્વારા અમને આઈડિયા છે કે સર આ પદાર્થ ઇધર સે ઉધર જાયેગા. અને તો અહીંથી શરૂઆત થઈ પ્રાથમિક ખ્યાલની કે ભાઈ બળ શું છે. તો સમજો બેટા, એની સૌથી પહેલી નાની વાત સરે કીધી કે કોઈ પદાર્થ પોતાની જગ્યા ઉપર સ્થિર છે. ચલિએ, ટુ નાઇસ. તો કોઈ પદાર્થ જ્યારે પોતાની જગ્યા ઉપર સ્થિર છે, ઇટ મીન્સ કે એનો વેગ કેટલો છે? શૂન્ય છે. આ સ્થિર પદાર્થને માનો મારે અહીંથી હલાવવો છે અને અલગ કોઈ જગ્યા લઈ જવો છે, રાઈટ, ક્યાં લઈ જવું છે? અલગ કોઈ જગ્યા લઈ જવું છે. તો સમજ, આ પદાર્થને અહીંથી આગળ લઈ જવા માટે તો સ્થિર પદાર્થને ગતિ આપવી છે. તો સ્થિર પદાર્થની વિદ્યાર્થી મિત્રો મારે ગતિ આપવી છે. ઇટ મીન્સ આનો વેગ હવે પછી કંઈક અલગ થઈ જશે. માનો વેગ બરાબર સર કહી દે છે કે 10 મીટર પર સેકન્ડ છે, એપ્રોક્સ. તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલમાં સ્થિર પદાર્થને તમે ગતિમાં લાવો છો, એના માટે શું આવશ્યક છે? તો કે સર બળ લગાડો. ચલિए, ટુ નાઇસ, એક્ઝેક્ટ. સરે હા પાડી દીધી કે ભાઈ આ વાત તમારી બરાબર છે. પણ માનો યાર, आफ्टर सम टाइम આ જે વસ્તુ છે, चल इसकी कॉपी कैसे होगी, इसकी कॉपी कैसे होगी, कॉपी हो गई. चलिए इधर क्या कर दिए बेटा, अभी इधर क्या करिए, अभी इधर पेस्ट करिए, कैसे करिए आई डोंट नो. चल हे इधर ही रुक भाई, इधर ही रुक बेटा. चलिए अभी इसकी क्या बना लेते हैं, कॉपी बना लेते हैं. ले चल ઠીક ભાઈ, ઠીક છે, ટાઈમ પાસ ના કરતા. હવે આપણે અહીંથી આગળ વધી જઈશું આપણા કન્સેપ્ટો પ્રમાણે કે ભાઈ ચાલી સીધે એક નવો પદાર્થ બનાવી લઈએ. તો માનો બેટા કે આ એક પદાર્થ છે, આ એ જ પદાર્થ છે, હા ને, આ એ જ પદાર્થ છે કે જેના ઉપર હવે આપણે શું કરી રહ્યા છે. તો બેટા સમજ, આપણે આને બળ લગાડીને આગળ લઈ ગયા છે. ઓકે, ચલ ચાલે છે. પણ માન યાર, હવે અહીં આવશ્યકતા પડી કે ભાઈ મારે આને અહીં અટકાવવાનું છે ને, અંતિમ અવસ્થા મારે એને અટકાવવાનું છે. આ તો શું છે? તો કે સર આ તો ગતિમાં છે. તો જે ગતિમાં છે એને મારે બેટા અહીં અટકાવવાનું છે. તો શું કરવું પડશે? તો સમજ યાર, તો સમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે આ જ્યારે ગતિમાં આવે છે ત્યારે ગતિમાં લાવવા માટે તો બળ છે જ. પણ હવે જો માનો મારે આ પદાર્થને અહીં અટકાવી દેવો છે, તો વિદ્યાર્થી મિત્રો પાછું મારે એક બળ જ લગાડવું પડે જેને અટકાવશે. હા સર, સમજ્યા. તો ગતિમાં લાવવા માટે પણ બળ, અને કોઈ વસ્તુ ગતિમાં આવે છે એને અટકાવવા માટે પણ શું જોઈએ? તો કે સર બળ જોઈએ. શું જોઈએ? બળ જોઈએ. તો સિમિલર સમજો વિદ્યાર્થી મિત્ર, સિમિલર સમજો. જો પદાર્થ સ્થિર છે અને ગતિમાં લાવો તો કોની આવશ્યકતા છે? બળની. એટલે જો પદાર્થનો વેગ વધે તો સર બળની આવશ્યકતા છે. અને એ જ રીતે પદાર્થ કોઈ ગતિમાં છે અને માનો કે મારે એને સ્થિર અવસ્થામાં લઈ જવું છે, તો પણ મને જે જરૂર પડે એને અમે બળ કહેતા છે. અને માનો વેગ જે 10 થયો હતો એ અંતિમ અવસ્થામાં પાછો કેટલો થઈ જશે? 0. તો એ વેગ વધે અને વેગ ઘટે, વેગ વધે અને વેગ શું થાય છે? તો કે સર વેગ ઘટે. આ બંને કેસો માટે સાવંત સરને આવશ્યકતા શાની પડી? સર એક નવી રાશિની, જે રાશિને અમે બળ કહીએ છીએ. સો બહુ સિમ્પલી વિદ્યાર્થી મિત્ર, સર એવું કહી શકે, જો કોઈ પદાર્થ સ્થિર છે તો એને ગતિમાં લાવવા માટે, અધરવાઇઝ જો કોઈ પદાર્થ ગતિમાં છે તો એને સ્થિર કરવા માટે તમને એક રાશિની જરૂર પડે. અને એ રાશિ કઈ છે? તો કે સાવંતસર છે. અરે ભાઈ સાવંતસર નથી, સાવંતસર ઇન્સાન છે. સાવંતસર ઇન્સાન છે બેટા. એ ઇન્સાન બળ લગાડે. ઇન્સાન શું લગાડે? બળ લગાડે, જેની અહીં આવશ્યકતા છે. સો બહુ સિમ્પલ આપણે સમજી ગયા કે બળનો પ્રાથમિક ખ્યાલ એટલે શું? તો કે બહુ સિમ્પલ, સર સ્થિર પદાર્થને ગતિમાં લાવવા બળ જોઈએ, ગતિમાન પદાર્થને સ્થિર કરવા બળ જોઈએ. ટુ ગુડ. અને સાથે સાથે બેટા જો આજ મજાકની અંદર આપણે બહુ જોરદાર વસ્તુ સમજી લીધી. વેગ 0 થી વેગ 10, એનો મિનિંગ વેગ વધે અથવા વેગ ઘટે. આ ઓવરઓલ ઘટના તમને શું કહે છે ખબર વિદ્યાર્થી મિત્ર? આ ઓવરઓલ ઘટના એવું કહે છે કે આ વેગમાં ફેરફાર છે. અને જ્યારે વેગમાં ફેરફાર થાય છે અને એના માટે કંઈક સમય લાગે છે, તો વેગમાં ફેરફાર અને એના માટે જો કંઈક સમય લાગે તો આ રાશિ થઈ ગઈ પ્રવેગ. વિદ્યાર્થી મિત્ર એકમ સમયમાં વેગમાં થયેલા ફેરફારને અમે પ્રવેગ કહીએ છીએ. સર તમે ટેન્શન ના લેવો, અમે બધા જ બેઝિક વિડીયો જોયેલા છે
અમે લોકો ગતિ અંગે પણ બાબતો સમજેલા છે. આ પ્રવેગ અમારા માટે બહુ નાની નાની વસ્તુ છે. બહુ સિમ્પલી અમે આ બધી વસ્તુ લેક્ચર્સમાં સમજી લીધી છે. જોરદાર યાર, રાઈટ, તારીફ લાયક કામ છે તમારું. જો વિદ્યાર્થી મિત્ર હરેક નાની નાની વસ્તુ તમને બહુ જોરદાર રીતે આવડે છે ને, બી રેડી યાર. ફિઝિક્સ બહુ જોરદાર રીતે સમજ પડશે. ફિઝિક્સ સમજાશે ને તો ભણવાની બી મજા આવશે. અને બહુ જ આવશ્યક વસ્તુ એ જ હતી કે આ દરેક નાની વસ્તુ જ્યારે બી લખાય ને તમને યાદ આવી જાય. હા ને? તો સર આ પ્રવેગ અમને આઈડિયા આવી ગયો. એકમ સમયમાં વેગમાં ફેરફાર. એકમ સમયમાં વેગમાં ફેરફાર એને શું કહેવાય છે? સર પ્રવેગ કહેવાય છે. તો બસ યાર સમજ કેટલું સિમ્પલ છે. તો કેટલું સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, ચેક કર કે બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ કે ભાઈ બળ એટલે શું. તો યાર ચેક કર, દિમાગ કેટલું જોરદાર એક્સેપ્ટ કરી લે છે કે ભાઈ બળ એટલે શું. તો સર બળ એટલે પહેલી વસ્તુ સ્થિર પદાર્થને ગતિમાં લાવવા કે ગતિમાન પદાર્થને સ્થિર કરવા જે નવી રાશિ જોઈએ એને બળ કહેવાય. અને એને જો અમે ફિઝિક્સની ભાષામાં વ્યવસ્થિત લખીએ ને તો સર એકચ્યુઅલમાં એવી રાશિ કે જેના લીધે પ્રવેગ ઉદ્ભવે. કોણ ઉદ્ભવે? પ્રવેગ ઉદ્ભવે. પછી ભલે એ પ્લસ હશે. કેમ સર? બીકોઝ અહીંયા પ્રવેગ પ્લસ હશે અને અહીંયા પ્રવેગ કેવો હશે? માઇનસ હશે. વેગ વધે પ્રવેગ પ્લસ, વેગ ઘટે પ્રવેગ માઇનસ. તો જે વસ્તુના કારણે અથવા જે રાશિના કારણે પ્રવેગ ઉદ્ભવે છે એને શું કહે છે? બળ કહે છે. તો સર આશા રાખે છે કે આ સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા મગજ સ્વીકારી જ લેશે કે જે રાશિના કારણે પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાંથી પોતાની સ્થિતિને બદલે, એટલે કે સ્થિર થાય, વેગ વધે, વેગ ઘટે, કોઈ પણ રીતની બાબતો, એના માટે એક રાશિ જવાબદાર છે અને બળ કહેવાય છે. એને ફિઝિક્સની ભાષામાં બોલવામાં આવે તો બહુ સિમ્પલ કહાની, સર જે રાશિના કારણે પ્રવેગ ઉદ્ભવે છે એને અમે બળ કહીશું. અને જો આટલી જ વસ્તુ તમે સમજેલા હોય તો મારા પરમ વિદ્યાર્થીઓ આ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જશે. સર હવે એવી આશા રાખે છે કે તમને આ આન્સર મળી ગયો હશે. તમને આ આન્સર મળી ગયો હશે એક જ લાઈનની અંદર. અને જો હવે તમે જાણતા છો તો ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ જશો કે બળ કેવી રાશિ છે. બળ એવી રાશિ છે અથવા બળ એ છે જેના કારણે પ્રવેગ ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે વિદ્યાર્થી મિત્રો? પ્રવેગ ઉદ્ભવે છે. હોપ સો તમને આઈડિયા આવ્યો હશે. હવે તમે જે તમારો આન્સર કોમેન્ટ કર્યો છે એ સાવંત સરના સાથે કમ્પેર કરીને ચેક કરી લો અને તમને કેટલું મતલબ કે મિક્સ થતું લાગે છે, સમજ પડતું લાગે છે એ પણ જણાવી શકશો. ઓકે, ચલીએ. સો સર હવે અહીંથી આપણે આગળ વધીશું. ચલીએ. તો બળ વિશેની બાબત તો સાવંત સરે તમને સમજાવી દીધી. હવે જે નેક્સ્ટ બાબત છે એ છે વિદ્યાર્થી મિત્ર કે બળના મુખ્ય પ્રકારો ઉદાહરણ આપીને સમજાવો. તમે જ્યારે પણ એનસીઆરટી પકડશો, બહુ બધા ઉદાહરણ છે, ના નથી, પણ એનસીઆરટી પણ આ ચેપ્ટરની અંદર તમને બે બાબતો વિશે વાત કરે છે. એક બળ છે એને કહેવામાં આવેલું છે કે સંપર્ક બળ છે અને બીજા બળ છે એને કહ્યું છે કે ક્ષેત્ર બળ છે. તો સમજો વિદ્યાર્થી મિત્ર કે બળના મુખ્ય પ્રકારો ઘણા બધા છે, પણ એમાં બુક્સ શું કહે છે સમજો. બુક્સ એવું કહે છે કે નંબર 1 એક જે બળ છે નામ આપવામાં આવ્યું છે સંપર્ક બળ. ચલિએ, ઇટ્સ ઓકે. બીજું જે છે એ નામ આપવામાં આવ્યું છે ક્ષેત્ર બળ. ચલિએ સર, ઓકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે પોતાના માટે સમજશું નંબર 3 કે ભાઈ અમુક બળો હોય છે. સર આ અમુક બળો એટલે કેવા બળ? તો સમજ બેટા, અમુક જે બળ છે એ આપણે જાણવાના છે ન્યુક્લિયર બળ તરીકે. કયા બળ તરીકે? ન્યુક્લિયર બળ તરીકે. અને ત્યાર પછી બીજી પણ કંઈક ચર્ચાઓ, એમ તો ઘણી બધી વાતો છે, એમાં સર અત્યારે લખી રાખે છે કે ભાઈ વીક બળ છે. બરાબર છે? તો ઇટ્સ ઓકે. અત્યારે જે બુક્સ આપણને કહે છે એ પ્રમાણે આ બે ઉપર આપણું ફોકસ વધારે હશે કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ, જે અત્યારે એનસીઆરટી વાતો કરેલી છે. પણ સર અહીં જણાવી રહી છે પરમ વિદ્યાર્થી મિત્ર કે ન્યુક્લિયર બળ વિશેની ચર્ચાઓ પણ આપણે કરવાના છે. આના માટે ધોરણ 12 સુધી તમારે રાહ જોવી પડશે. એની અંદર બેટા ન્યુક્લિયસને ફોડીશું. આ જીરીક અમથા ન્યુક્લિયસમાં કેટલી એનર્જી રહેલી છે ને એનો અભ્યાસ પણ ત્યાં થશે. રાઈટ. માન તમે નામ સાંભળ્યું છે યુરેનિયમ. માનો તમે અત્યારે એ પણ ન્યૂઝ સાંભળ્યો હશે કે સર ભારતમાંથી ઉપર કાશ્મીરના એરિયામાંથી સર લોટ્સ ઓફ લિથિયમ મળી આવેલું છે. કેટલાઓ ટન? તમે ડેફિનેટલી ગૂગલ સર્ચ કરો તો મળી જશે. તો એ જે લિથિયમ છે વિદ્યાર્થી મિત્રો, એ લિથિયમ દ્વારા પણ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરી શકશું, આ તમામ માહિતીઓ આ ચેપ્ટરની અંદર આપણે થોડી સમજવા જઈ રહ્યા છે. ઓકે, ચલીએ. તો એ ધોરણ 12 છે ત્યાં સુધી રાહ જોઈશું. અને એ જ રીતે વીક ન્યુક્લિયર પર થોડી ચર્ચા આવશે. પણ બેટા એકચ્યુઅલી સાવંત એવું કહે છે કે સ્ટાન્ડર્ડ કરતા છોડો, આ કેમેસ્ટ્રીની ચર્ચા છે. શાની ચર્ચા છે? કેમેસ્ટ્રી ઓરિએન્ટેડ ચર્ચા છે. બટ હવે આવી ગયા એનસીઆરટી. ભાઈ એનસીઆરટી એવું કહે છે બળના બે પ્રકાર. ઇટ્સ ઓકે, ચલીએ. તો પહેલું છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. પહેલું છે સંપર્ક બળ અને બીજું છે ક્ષેત્ર બળ. તો આની અંદર સર નથી માનતા કે તમને કઈ બહુ મોટી વ્યાખ્યાઓ ગોખાવી પડે. તો સર એવું કહેવા માંગે કે સંપર્ક બળ એટલે શું? તો બહુ સરળતાથી તમને ખબર છે કે સર લાઈક માનો કે ઘર્ષણ બળ છે. નામ તો તમને આઈડિયા હશે જ. હા સર, અમને આઈડિયા છે. માનો એક ઘર્ષણ બળ છે. તો ઘર્ષણ બળ કઈ રીતે લાગે? તો માનો આ બેટા સરફેસ છે.
આ સરફેસ ઉપર તમે પોતાના ખુદના નુન્ના ચુન્નું બુન્નું બેટા જે પગ છે લઈ લઈને ચાલો છો, ટીણીયું 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 ટીણીયું. તો આ તમારી ચાલવાની ગતિ માટે નીચે સંપર્કમાં એક બળ છે જે ઘર્ષણ બળ છે, આવું તમે જાણતા હશો. અને એ બળ માટે કોન્ટેક્ટ થવો અનિવાર્ય છે. હવામાં હાથ ઘસાતા નથી, કોઈને યું બેટા એમ હવામાં મરાતું નથી બેટા, કારણ કે અહીંયા કોઈ ઘર્ષણ જોવાયેલું નથી. તો ઘર્ષણ બળ માટે કોન્ટેક્ટ આવશ્યક વસ્તુ છે. સિમિલર એવી રીતે સર જો બીજી વાત કરે તો અહીં તમને એવું પણ જોવા મળશે કે તણાવ બળની વાત કરી શકો. તણાવ બળના ઉદ્ભવવા માટે પણ સપાટીની સાથે જે વસ્તુ છે, લાઈક સપોઝ કે કોઈ દોરી છે, અધરવાઇઝ તમે એવું કહી શકશો કોઈ સળીઓ છે બેટા, હા ને, તે અલગ અલગ વસ્તુ તણાવ બળ બી અનુભવશે. સંપર્ક આવશ્યક વસ્તુ છે. તો ઘણા બધા ઉદાહરણ છે જે સંપર્ક બળની અંદરની વાતો છે, બધા નથી લખતા. અને એ જ રીતે વિદ્યાર્થી મિત્ર અમુક એવા ઉદાહરણ છે જે ક્ષેત્ર બળ છે. સર ક્ષેત્ર બળ અમને ફીલ થાય છે કે માનો બેટા કે આપણી પાસે અત્યારે પૃથ્વી છે, તો કે સર આપણી પૃથ્વી છે, આપણી પાસે પૃથ્વી નથી. હા બેટા ચલો બહુ નાઈસ. તો માને સર એક કામ અલગ પેજ પર કહે છે કે આ એક પૃથ્વી છે. હા બહુ જોરદાર સર, બહુ જોરદાર. ચલિए ટુ નાઈસ બેટા. સમજ, આ જે પૃથ્વી છે એ પૃથ્વીની ઉપરથી અહીંથી કોઈ પદાર્થ પડે છે. તો જ્યારે કોઈ પદાર્થ પડે અને સર તમને પૂછે ને એક જનરલ ક્વેશ્ચન, માને ગુરુત્વાકર્ષણ બળ લાગે કે ના લાગે, તો કે હા સર ગુરુત્વાકર્ષી બળ લાગે. કેમ ગુરુત્વાકર્ષી બળ લાગે એનું રીઝન પણ અમને ખબર છે કે સર આ પૃથ્વીનું એકદમ વિશાળ એક એરિયા છે સર, એક એરિયા છે. અને બોલવામાં આવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, અને બોલવામાં આવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બેટા. તો ગુરુત્વાકર્ષી જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં જ્યારે કોઈ પદાર્થ રહેલો હોય તો એ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે. કોઈ મને પૂછે કે એ બળ ક્યાં લાગે, સાહેબ નીચે લાગે, સાહેબ નીચે બળ લાગે. બહુ મારા બેટા ઘરમાં આવીને મારીશ, હા ને. નીચે ના લાગે, આજ પછી તમે ના બોલતા કે નીચે લાગે. સર ટેન્શન ના લેવું, સર ડરાવતા નથી, સર ખાલી તમને જગાવે છે. સર નજીક આવી જાય ને તો બચ્ચું જાગી જાય. બોલ હા કે ના યાર. બચપનમાં આવું થતું. અમે જ્યારે સ્કૂલમાં હતા ને, અમુક ઇન્સાન બેટા સૂતેલ હોય, પણ જેવા સર નજીક આવે એટલે અચાનક બેટા ખબર નહીં એલાર્મ વાગે, લોકોની આંખમાં એલાર્મ વાગે, હે સાહેબ નજીક આવી ગયા, જાગી જાઓ. અને બેટા પછી એક્ટિંગ કરે, અમને આવડે છે, હા અમને ખબર છે. હકીકતમાં ખબર નહીં યાર, શું ખબર હોય યાર. ચલીએ ઇટ્સ ઓકે યાર, ઠીક છે. ચલીએ તો સમજો જ્યારે કોઈ પદાર્થ છે એને છોડવામાં આવે, કોઈ પણ વિદ્યાર્થી એવું ના બોલશે કે સર નીચે બળ લાગે. ટુવર્ડ્સ ધી સેન્ટર. વોટ ઇઝ એકચ્યુઅલ આન્સર ઇઝ ધ ફોર્સ એક્ટિંગ બાય ધ અર્થ ઇઝ ટુવર્ડ્સ ધી સેન્ટર બેટા. એવું ના બોલો કે નીચે લાગે. આ બળ ક્યાં લાગે છે, તો કે ભાઈ આ બળ પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. હને જો ચેક કર, જો નીચે એવું બોલાઈ જતે, ભૂલથી એવું બોલાઈ જતે કે આ એક પદાર્થ છે, આ પદાર્થને છોડે તો બળ ક્યાં લાગે, સર નીચે લાગે. તો ભાઈ આ પદાર્થને છોડે તો નીચે થોડી લાગે. તમારે અહીંયા કોઈ ઇન્સાન ના જીવતા હશે, જેવી રીતે આ ધ્રુવ ઉપર જીવે છે એવી રીતે વિષુવવૃત્ત પર કોઈ નથી જીવતું, તો જીવે છે ને. તો વિષુવવૃત્ત પર જે જીવે છે માન કે એનાથી થોડી ઉપરનો પોર્શન છે, તો આ નીચે યું થોડી જશે, આ યું જશે. તો ટુવર્ડ્સ ધી સેન્ટર બેટા. ત્યાંજ પછી કોઈ બી પૂછે કે ગુરુત્વાકર્ષી બળ ક્યાં લાગે, નીચે ના બોલવું સર, પૃથ્વીના કેન્દ્રને અનુલક્ષીને અધો દિશામાં અથવા પૃથ્વીના કેન્દ્ર તરફ, એ મુજબ તમે બોલી શકો છો. અને એ જ રીતે સમજો યાર, કદાચ બાય ચાન્સ આ જે નીચેનો ધ્રુવ તમે ફીલ કરી રહ્યા છો એ શું છે, એ પેસિફિક મહાસાગર છે, નીચે એટલાન્ટિક આવેલું છે બેટા. તો માન એટલાન્ટિક પર કદાચ કોઈ વ્યક્તિ અહીંયાથી આમ કૂદકો મારતે, તો માન કે બળ તો નીચે હતું, તો માન અહીંયાથી બેટા એટલાન્ટિક પરથી એક ઇન્સાન કૂદકો મારે છે, અને કૂદકો મારને બેટા ઇન્સાન આટલો કૂદ્યો પછી તો કે આજીવન નીચે જ ગયા કરશે સાહેબ, નીચે થોડી ના જશે યાર. તો સર એ પદાર્થ ત્યાં બી જ્યાં છે ને ત્યાં બી એ તો બળ યું જ અનુભવે, એ તો બળ યું જ અનુભવે પૃથ્વીના કેન્દ્ર તરફ. તો આ બાબત થઈ ગઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની. સર એટલું જ સમજાવે છે, શું આ બળ લાગવા માટે પૃથ્વીએ તમારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ તમે જેવા ઉપર કૂદ્યા પૃથ્વી અંદરથી જાદુઈ હાથ કાઢે, તમને પકડે ખેંચીને નીચે લઈ આવે? નહીં યાર, એવું કંઈ જ નથી. પૃથ્વીનું ક્ષેત્ર છે જેની અંદર તમે છો ને એટલે આ બળ લાગવાનો. પછી બે રીતે હોઈ શકે, આકર્ષી કે અપાકર્ષી. સર અપાકર્ષી કઈ રીતે? અરે સાવંત સર સમજાવે છે, ડુ નોટ વરી બેટા. ચલિએ તમે સમજો કે સર અપાકર્ષી કઈ રીતે. તો અપાકર્ષીની ચર્ચા આપણે આમાં ના કરશું, અપાકર્ષીની ચર્ચા આપણે અલગ રીતે કરશું. તો ભાઈ કઈ રીતે? માનો બેટા બે ચુંબક લઈ લઈએ છે. સર આ પહેલો ગજ્યો ચુંબક છે, બહુ સરસ બેટા. આ બીજો ગજ્યો ચુંબક છે, બહુ સરસ બેટા. તો ભાઈ અહીં હવે સમજતા જાઓ કે સર ગજ્જા ચુંબકની અંદર એક આવે ઉત્તર, એક આવે દક્ષિણ. જો અહીંયા ઉત્તર તો અહીંયા આવે દક્ષિણ, ને જો અહીંયા દક્ષિણ તો અહીંયા આવે ઉત્તર. સમથિંગ ધીસ વે. આપણને ખબર છે કે આ લોકો બેની વચ્ચે કોઈ હાથ નથી ખેંચાતો, પણ એક બળ એ લોકોના ક્ષેત્રના લીધે લાગે છે. એ હોઈ શકે કે અસમાન ધ્રુવો છે તો સર આકર્ષી હશે, બરાબર, અને સમાન હોય તો અપાકર્ષી હશે. અને માન બેટા કદાચ એક નાની ખીલી આ બાજુ આવી જાય, બરાબર, તો એ નાની ખીલીને બેટા આ ચુંબક કંઈક મહેમાન ગતિ કરવા નહીં જતું કે હે ખીલી આવીને અમારી પાસે બેસો, એ સટાક દઈને નીચે આવી જશે. વાય? બીકોઝ ક્ષેત્ર બળ બેટા. કયું બળ છે?
ક્ષેત્રબળ. અને આ જ મુજબની ચર્ચા તમે કરશો બેટા ધોરણ 12 ની અંદર બીજી પણ એક. તો કે સર કયા મુજબની ચર્ચા? જલ્દી કહેવું, અમને ઉતાવળ છે સર. તો બેટા સમજો, આ ચર્ચાઓ પણ તમે ધોરણ 12 માં જોવાના છો. ધોરણ 12 માં જોવાના છો. આ જે ચર્ચા છે એ આપણા માટે ધોરણ 11 છે બેટા, ગુરુત્વાકર્ષી બળ. અને અહીં જે ચર્ચા બીજી ચર્ચા કરે છે એ પણ ધોરણ 12 માં જોવાના છે. કે ભાઈ તમે એક નાના બચ્ચા ઇલેક્ટ્રોનને ઓળખો છો, જે એના જેવા જ નાના પણ એની કરતા મોટા બીજા બચ્ચાની આજુબાજુ ગોલ ગોલ ફર્યા કરે છે બેટા, અને જિંદગી આવી રીતે પૂરી થાય છે. તો આ ઇલેક્ટ્રોન આ પ્રોટોનની વચ્ચે પણ એક બળ છે, જે બળ છે બેટા એ બળ બી એક પ્રકારનું ક્ષેત્ર બળ છે. એને ભવિષ્યમાં ભણશો. નામ છે કુલંબીય બળ. અત્યારે યાદ રાખો વિદ્યુતીય બળ. અત્યારે યાદ રાખો વિદ્યુતીય બળ. અને સાવંત સરે અહીં તમને 3 માહિતી આપી દીધી. ધોરણ 11, ધોરણ 12, ધોરણ 11, ધોરણ 12. જો આને વ્યવસ્થિત સમજી લીધું ને તો આ બે તમારા માટે હલવો થઈ જશે બેટા. કેવો હલવો? સાહેબ ખબર જ છે, મજા જ આવે ખાવાની. બસ ખાઈ જાવ યાર, બસ ખાઈ જાવ યાર. તો સમજો, સરે અહીં એ જ માહિતી આપી છે કે સંપર્ક બળમાં ઘર્ષણ બળ, તણાવ બળ, બહુ બધા અલગ અલગ બળો નીકળશે. પણ ક્ષેત્ર બળની અંદર જો ચર્ચા કરીએ તો નંબર 1 પહેલો આપણે જે ભણવાના છે એ છે ગુરુત્વાકર્ષી બળ. કયું બળ છે? ગુરુત્વાકર્ષી બળ છે. બીજું જે બળ છે સાહેબ, તમે અમને આ બાજુ ને આ બાજુ બતાવ્યો. તો સર લખે છે બીજું જે બળ છે એનું નામ છે વિદ્યુતીય બળ. શું નામ છે બેટા? વિદ્યુતીય બળ છે. અને ત્યાર પછી નંબર 3 જે નામ છે એનું નામ અમે શું કીધું? તો કે સર એનું નામ અમે કીધું ચુંબકીય બળ છે. કયું બળ છે? ચુંબકીય બળ છે. હવે ઘણી વખત બેટા એવું થાય કે એક્ઝામની અંદર છે ને તમ લોકોને હેરાન તો ના કરવામાં આવે, પણ એક નાનો તફાવત પૂછવામાં આવે કે ભાઈ આ જે ઉપર બળ છે અને આ જે નીચે બળ છે, આ લોકોમાં તફાવત શું છે? સર એટલે કે ભાઈ સંપર્ક બળ અને જે ક્ષેત્ર બળ છે એ બેનો ડિફરન્સ શું છે? તો સર તમને બતાવે છે કે ભાઈ આ લોકોનો તફાવત શું છે. સૌથી પહેલા બેટા એકવાર સમજી લેજો. ઘર્ષણ બળ તમારા ચાલવાના લીધે લાગે. તણાવ બળ કોઈ દોરી છે પર તમે કઈ લટકાવ્યું કે કોઈ માનવ સર્જિત ઘટના બની જેના લીધે આ બધી વસ્તુઓ તમે જોઈ રહ્યા છો. તો ધ્યાન રાખજો કે જે આ પ્રકારના બળ છે, આ પ્રકારના બળો માનવ સર્જિત છે. કેવા છે વિદ્યાર્થી મિત્રો? માનવ સર્જિત. અલગ રીતે બોલો તો આપણને આદત છે કે આપણે આવી વસ્તુને કૃત્રિમ બોલતા છે. અને એ જ રીતે ચેક કરો, શું ગુરુત્વાકર્ષી બળ આપણે શોધ્યું છે? આપણે તેને ખાલી સમજ્યા છે. ન્યૂટનને ગતિના નિયમો આપેલા છે. ગુરુત્વાકર્ષી બળ વિશે આપણને ખબર છે, પણ આપણે શોધ્યું નહીં બેટા, આપણે એને સમજ્યા છે. બહુ શાંતિથી સમજો. સાવંત સર શું કહે છે? ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, સમજાવ્યો. શોધવું, સમજાવવું બહુ અલગ અલગ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. હું જે કહું છું એ સમજ પડે છે ને. એસી એવું કહેવાય કે માણસે બેટા એ શોધી છે. કેમ? બીકોઝ કુદરતના નિયમો દ્વારા આપણે એને બનાવ્યું છે. સમજાય છે? પણ ગુરુત્વાકર્ષી એ તો પહેલેથી અવેલેબલ છે. તો જે પહેલેથી અવેલેબલ છે એને આપણે સમજાવી શકીએ છીએ, નહીં કે શોધી શકીએ છીએ. ઓકે, તો સમજો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ આપણે સમજ્યા છે, જે કુદરતમાં પહેલેથી જ અવેલેબલ છે. તો આ જે બળો છે એ કુદરતી બળો છે. ચલિए એક કોમન ડિફરન્સ થઈ ગયો. હા સર, માનવ સર્જિત છે અને આ કુદરતી છે. બીજો એક શબ્દ આપણે સમજીશું ઇન ફ્યુચર જ્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. આ પ્રકારના જે બળો છે એ અસંરક્ષી બળો છે. અસંરક્ષી બેટા કેવી રીતે લખાય ગુજરાતીમાં? અસંરક્ષી. ચલિए ઓકે લખાઈ ગયો. તો આ પ્રકારના જે બળો છે એ અસંરક્ષી બળો છે. જ્યારે આ પ્રકારના બળો છે એના માટે આપણે એવું ભણીશું કે સંરક્ષી બળો છે. સર એટલે શું સમજાવશે સર ઇન લેક્ચરમાં ડિટેલમાં. ઓકે ચલિए થઈ ગયું? હા કે ના? તો સર શું આ લોકોની સિમિલારિટી છે? આ બળો વિશે સિમિલારિટીમાં એક એવો શબ્દ વપરાય કે આ પારસ્પરિક બળો છે. કેવો બળો છે? પારસ્પરિક બળો, એટલે કે એકબીજાના સાથે સંકળાયેલા બળો છે એ મુજબની વાતો કરી શકાય. તો સર તમને બળોના અમુક પ્રકારો, ઉદાહરણો વગેરે વગેરેની સમજૂતી આપી દીધી છે. સર આશા રાખે છે કે તમને આ મેટર સમજ પડી હશે. અને આ જે સ્લાઇડ છે બેટા એને એકવાર ફરી પાછું ઘૂરીને જોઈ લો. કેમ? બીકોઝ આ જ બેટા પાયો છે તમારો 11મા ધોરણનો, કે જે 2 બ્લુ બોક્સ ધોરણ 12 તમારું ભવિષ્ય તમને સમજવામાં મદદરૂપ થશે. ઓકે ચલ, સાવંત સર બીજી વાત કરે છે. સાવંત સરના હાથની અંદર બેટા બોટલ છે. હા સર સમજી ગયા કે તમને તરસ લાગી છે. ચલ ગુડ યાર. પણ માન કે સાવંત સરના હાથમાં બોટલ છે. અત્યારે આ બોટલને સાવંત સર જો આ મુજબ પકડે છે, બહુ શાંતિથી સમજવા પ્રયત્ન કરજો બેટા. આ બોટલને સાવંત સર યુ બેટા આ રીતે પકડે છે, તો અત્યારે કેટલા બળ લાગે છે? સર વી ડોન્ટ નો. તો ફીલ કર બેટા કેટલા બળ લાગે છે. તો કે સર એકચ્યુઅલમાં આ જે બોટલ છે ને એ સાહેબ જોલી રહેલી છે, એ ધરતી કંપ યાર. અરે સમજ યાર, છોડ યાર. એ ચાલ સીધું રહો. હા થોડા સમજ. આ જે બોટલ છે એ બોટલ ઉપર અત્યારે આ બોટલના દળના લીધે પૃથ્વી નીચેની તરફ એક બળ લગાડે છે. નામ છે ગુરુત્વાકર્ષી બળ. પણ બેટા સાવંત સરનો જે હાથ છે મજબૂત બેટા, થોર કા હથોડા. હા ને? તો બેટા માન કે થોરનો હથોડો નહીં પણ થોરનો હાથ. છોડ યાર, એટલી બધી તારીફ નહીં કરી મારી ખુદની. ચાલ સમજ યાર. એ જોતા ગયા. તો સમજો યાર કે આ જે હાથ છે એ બોટલને ઉપરની તરફ લિફ્ટ કરી રાખે છે. ઇટ મીન્સ
સાવનસર પણ એક બળ લગાડે છે, અથવા એવું કહી શકો કે આ સરફેસ, જે સરફેસ ઉપર આ બોટલ રહેલી છે એ સરફેસ આ બોટલ ઉપર એક બળ લગાડે છે ને ડેફિનેટલી એ બળ ઉપરની તરફ હોવું જોઈએ, તો જ આ બોટલ નથી નીચે જતી, નથી ઉપર જતી, અને અહીં સ્ટેબલ છે બેટા. આ બોટલ અહીં કેવી છે? સ્ટેબલ છે. તો આ કયું બળ છે? આ બળ છે લંબ બળ. એની ચર્ચા હવે પછી આપણે આમાં કન્ટિન્યુ કરવાના છે, રાઈટ છે. તો લંબ બળ તો થયું જ બેટા. પણ સમજ સિમિલર કેસ બેટા, કે માન આ બોટલ હવે સાવનસર આ રીતે નથી પકડતા પણ આ રીતે પકડે છે. માન આ એક દોરી છે, સાવનસરનો હાથ છે, પણ માન બેટા કે આ એક દોરી છે, જે દોરી ઉપર આ બોટલ હવે પકડેલી ના કહેવાય, હવે આ બોટલને લટકાવેલી કહેવાશે. આ જે બોટલ છે એને હવે પકડેલી ના કહેવાય, હવે એ બોટલને શું કહેવાય? લટકાવેલી છે એવું કહી શકાય. તો સમજ બેટા કે જ્યારે આ બોટલ લટકે છે ત્યારે બી અહીં અહીં આ સર તમે તો કંઈક અલગ સંગીત વાદક બની ગયા યાર. તો સમજ બેટા, આ જે બોટલ છે એને ઓલરેડી નીચે અત્યારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ખેંચે છે. હા સર, એનો ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે છે, પણ અત્યારે આ હાથ બેટા છે ને એ પોતે બી એક બળ અનુભવી રહેલો છે. સપોઝ કે સાવનસરનો આ હાથ છે, એ હાથની પણ એક દોરી હતી, એક દોરી ઉપર આ બોટલ આપણે લટકાવેલી હતી, તે દોરીમાં એક બળ અત્યારે ઉત્પન્ન થતું હતું, એ બળને કહેવાશે તણાવ બળ. અને એ બળ કેવું આવે છે એની ચર્ચા અહીંથી આપણે કન્ટિન્યુ કરવા જવાના છે. તો સરે બે નામ આપેલા છે, ગુરુત્વાકર્ષી બળ બધાને ખબર જ છે. સરે બીજું કીધું એક શું? લંબ બળ સર, નોર્મલ ફોર્સ. અને એક હજુ વાત કરી એ છે તણાવ બળ. એની ચર્ચા અહીં આપણે અત્યારે કન્ટિન્યુ કરશું. અને એની સાથે સાથે એક નાની બાબત શીખવાના છે, એ છે FBD, ફ્રી બોડી ડાયાગ્રામ. હા ને, ચલ હવે એક સવાલ તમારા કોમેન્ટ માટે બેટા, એક સવાલ તમારા કોમેન્ટ માટે. માન કે આ બોટલમાં પાણી છે. હા સર, માન કે આ બોટલમાં પાણી છે. તો સાવન સર સૌથી પહેલો સવાલ સમજો, આ જે ઓપન કરે છે ને શું? તો કે માન કે આના ઉપર જે સીધી ભાષામાં બોલે તને બૂચ કહેવાય યાર. ચલ હા, બહુ ઇંગ્લિશ ને ગુજરાતી યાદ નહીં કરી યાર, હા ને, સીધી ભાષામાં સમજો યાર. આને શું કહેવાય? બૂચ કહેવાય. ચાલ ટાઈમ પાસ નહીં. તો માન કે આ જે બૂચ છે બેટા, એને સાવન સર હું અત્યારે એપ્લાય કરે છે, તો બોલો આ બળ છે કે આ શું છે બેટા? ચલો, તો જેને આઈડિયા આવે કે આ ઓપન કરવા માટે આ ઉપર જે બેટા કેપ છે, એ કેપને ઓપન કરવા માટે સાવન સરે અહીં જે એપ્લાય કર્યું છે આ શું છે? જો કોઈને ખબર છે તો કોમેન્ટ કરીને બતાવો કે સર આ શું છે. ઓકે, જો તમારી કોમેન્ટ સાચી છે તો સાવન સર તમને ડેફિનેટલી રિપ્લાય આપે છે ને, હા કે ના યાર, હા કે ના યાર, હા કે ના યાર. અને માન હજુ એક સાવન સર બીજી વાત કરે કે સાવન સર તરસ લાગી છે, અને માન કે સાવન સર કદાચ હું પાણી પીવાની શરૂઆત કરે. બતાવજો, વેઇટ જો પાણી કેવી રીતે પીવાય, આવી રીતે પાણી પીવાય. સાહેબ પાણી છે ને? હા યાર પાણી છે. પીવાઈ ગયું યાર. ચલ તો સાવન સરનું પાણી પીવાઈ ગયું. લેક્ચરના કન્સેપ્ટને સમજતા સર અવાજ નથી આવતો. હલો. લેક્ચરના કન્સેપ્ટને સમજતા સાવન સરે પાણી પી લીધું અને અમને ઉલ્લુ બનાવી દીધા. હે યાર, ઇટ્સ ઓકે, ચાલ છોડ માફ કરી દે યાર સાવન સરને. તો સમજ યાર, સાવન સરે પાણી પીધું, અહીં પણ એક નાનો નિયમ રહેલો છે. સર આ કયો નિયમ છે? એ છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. હા સર, હા, હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ. અને એના માટે પણ જે જવાબદાર વસ્તુ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. ઓકે, તો સર એ અમે ક્યારે સમજશું બેટા? તમે સમજશો, બહુ વાર લાગશે. ચોપડી એક પતી જાય પછી સાવન સર પાછી બોટલ લઈને આવશે, સાવન સર પાછું પાણી પીશે અને તમને સમજાવશે કે ભાઈ આ હકીકત એકચ્યુઅલમાં છે શું. ચલીએ ઉત્સાહની સાથે શરૂઆત કરતા કે આટલી વસ્તુ તમને આઈડિયા આવી ગયા છે. સાવન સરનું પાણી પીવાઈ ચૂકેલું છે. તો નેક્સ્ટ આગળ સર હવે શું છે? સંપર્ક બળ અને ક્ષેત્ર બળ વચ્ચેની સામ્યતા અને ડિફરન્ટ. હવે હોમવર્ક બેટા, આ સવાલ ખુદની નોટમાં ઘરે લખો. સાવન સર સમજાવી ચૂક્યા છે. ઓકે સર, સમજી ગયા. ચલિए એરિસ્ટોટલની વાત પછી કરી. એરિસ્ટોટલ આપણે શાંતિથી લાવશો, અત્યારે ઇમ્પોર્ટન્ટ વાતો કરી લઈએ. હા ને, એરિસ્ટોટલની વાતો પછીથી કરશું યાર. એનસીઆરટી સાવન સર સમજાવી દેશે, પણ એ પહેલા બી જે બેઝિક વસ્તુ છે એ સમજવી આવશ્યક છે. ચલિए બે વસ્તુની ચર્ચા કરશું. એક હશે તણાવ બળ, બીજું હશે નોર્મલ ફોર્સ. બરાબર છે, લંબ બળ છે. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે ઉપર બતાવશો. સો નજરે બેટા, નજરે સ્ક્રીન पे. ઓકે, ચલિए સમજ્યા. સૌથી પહેલા એક બળ સમજવાના, એ બળનું નામ છે લંબ બળ. હા ને, એ બળનું જે નામ છે એને શું બોલશું વિદ્યાર્થી મિત્રો? લંબ બળ બોલશું. ચલિए તો શરૂઆત કરીએ કે હવે આપણે જે ચેપ્ટર ભણશું આમાં લંબ બળ જેવું આપણે કંઈક સમજવાના છે. આ લંબ બળને ઇંગ્લિશમાં બોલાશે નોર્મલ ફોર્સ. NORMALFORCE. તો એને બોલાશે નોર્મલ ફોર્સ, એટલે દર્શાવવામાં પણ આવશે કેપિટલ N વડે. તો હવે સમજો યાર કે આ જે લંબ બળ છે એ કઈ રીતે? તો માનો આ એક સરફેસ છે. ઓકે સર, તમે કીધું એટલે અમે માની લઈએ છીએ, એમાં અમને કોઈ સંદેહ છે જ નથી. તો માનો વિદ્યાર્થી મિત્ર એક સરફેસ છે અને આ સરફેસની ઉપર આપણે અત્યારે એક પદાર્થ મૂકી દઈએ. ઓકે ચલો, તો એક બ્યુટીફુલ બેટા, એક બ્યુટીફુલ જોરદાર પદાર્થ આપણે અહીં મૂકી દઈએ છીએ કે માનો આ એક અનઇવન શેપનો પદાર્થ છે. ચલો ઓકે સર, તો તમે કીધું, તમે માની લીધું કે એક અનઇવન શેપનો પદાર્થ અત્યારે આ સપાટી ઉપર પડેલ છે. આ પદાર્થ ઉપર કયા ફોર્સ લાગે છે? તો એની અંદર આપણું બેઝિક જ્ઞાન, હે ને,
કે સર અત્યારે જ તમે અમને કહી ગયા કે કોઈ પણ પદાર્થ જે છે એ કોઈ પણ પદાર્થનું ખુદનું દળ હોય છે. તો ધારી લે બેટા આ પદાર્થ માટે આપણે એવું ધારી લઈએ છીએ કે એનું કંઈક દળ છે. સર દળ એટલે શું? જો બેટા બહુ જ એકદમ સામાન્ય બેઝિક બાબત છે. પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહેવાય. એનો એકમ કિલોગ્રામ આવે છે. રાઈટ છે હા, આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. બરાબર. એક પદાર્થ છે, માનો કે એનો દળ m છે. હવે એ પદાર્થના દળના લીધે એના ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે છે. ભલે હજુ ભણ્યા નથી પણ સાવંત સરને ખબર છે કે આટલું તો બધાને આવડે યાર. તો સર અહીં નીચે આવું ના યાર, આપણને હવે નોલેજ છે કે સર નીચે કરતા ઇટ્સ મોર બેટર પૃથ્વીના કેન્દ્ર તરફ. શું બોલાય? પૃથ્વીના કેન્દ્ર તરફ એક બળ લાગે છે જે ગુરુત્વાકર્ષી બળ. એનું સમીકરણ ભણશો ઇન ડિટેલ, પણ અત્યારે આ બધાને યાદ છે હું માની લઉં છું. એનું સમીકરણ હોય વિદ્યાર્થી મિત્રો mg. કેટલું સમીકરણ હોય? mg. તો જેને પણ અત્યારે ખબર નથી એના માટે સાવંત સર જસ્ટ એક સાઈડ ઉપર લખી મૂકે છે. વિદ્યાર્થી મિત્રો ચલો સમજો, જેને પણ નથી ખબર એ અત્યારે આટલું જાણી રાખ્યા કે ગુરુત્વાકર્ષી જે બળ છે, આ ગુરુત્વાકર્ષી બળ નો જ મિનિંગ વિદ્યાર્થી મિત્ર પદાર્થ માટે, આ પદાર્થ માટેથી એનું વજન. હા તો બેટા એને બોલાય વજન બળ, અને એને સીધી ભાષામાં આપણે બોલતા છે વજન. અને આ વજન એટલે w છે, પણ એ જ w નો મિનિંગ વિદ્યાર્થી mg છે. સો સર ફરી પાછું સમજાવશે ના નથી, પણ આ એક બેઝિક વસ્તુ છે જે હરેક બચ્ચાને આવડે એવી સાવંત સર આશા રાખે છે. તો આના ઉપર નીચે એક બળ લાગે છે mg. તો માનો સાવંત સર હાથમાં બોટલ પકડેલો હતો અને એના ઉપર પણ નીચે એક બળ લાગે છે mg હશે, પણ એ બોટલ એ જગ્યાથી હલ્યો નથી બેટા. એ બોટલ એ જગ્યા ઉપર સ્થિર છે. કેવો છે? સ્થિર. તો આનો મિનિંગ કે જો નીચે બળ હતે તો બોટલ નીચે જતે, પણ બોટલ નીચે ના ગઈ શક્યો. બોટલ નીચે ન ગયો. કેમ? કારણ કે એક બળ અહીં ઉપર લાગે છે. સર આ કયું બળ? આ જે બળ છે વિદ્યાર્થી મિત્ર બહુ શાંતિથી સમજો. આ થઈ સપાટી. આ શું થઈ? સપાટી. તો એકચ્યુઅલમાં સપાટી ને લંબ રૂપે એના કેન્દ્રને અનુલક્ષીને, સપાટીને લંબ રૂપે એના કેન્દ્રને અનુલક્ષીને ઉપરની તરફ એક બળ એક્ટ કરે છે જેને બોલાય n, એટલે કે લંબ બળ. સમજો વિદ્યાર્થી મિત્ર, કન્ડિશન એક્ઝેક્ટ સમજાવજો. સપાટીને લંબ રૂપે ઉપરની તરફ બળ હશે એને બોલાશે લંબ બળ n, જે કેન્દ્રને અનુલક્ષીને આપણે દર્શાવી રહ્યા છીએ. હા કે ના? હા કે ના? ઓકે. તો આ થયું વિદ્યાર્થી મિત્ર લંબ બળ. તો શું લંબ બળ સર માત્ર પદાર્થ ઉપર જ લાગે? નહીં. જેટલું લંબ બળ પદાર્થ લગાડે છે કોના ઉપર? તો ભાઈ સપાટી પર લગાડે છે પદાર્થ ઉપર. તમે એવું એઝ્યુમ કરી શકો કે એટલું જ લંબ બળ પદાર્થ પણ લગાડે છે નીચે. કોના ઉપર? સપાટી પર. હા કે ના? ચલીએ, બટ અત્યારે ચર્ચા આપણે લઈએ છીએ કે આ સપાટી લંબ રૂપે પદાર્થ ઉપર એક બળ લગાડે છે જેને આપણે કહેવાના છે લંબ બળ. દર્શાવશું કોના વડે? n વડે. દર્શાવીશું કોના વડે વિદ્યાર્થી મિત્રો? n વડે. ચલીએ, તો અહીંથી સર શું હંમેશા આવું જ હશે કે બસ આ રીતે જ અમને સપાટીઓ જોવા મળશે? તો કે ના, બિલકુલ પણ નહીં ને યાર. તો ઘણી વખત કોઈ એવું સપાટી પણ જોવા મળે જે એકચ્યુઅલમાં ક્રોસ હોય. તો સમજ બેટા, આ જ સપાટી છે, એ જ સપાટી પર આ મુજબ એક ધારવાળો ભાગ હતો. આપણે ધારી લઈએ કે માનો જે ખૂણો છે થીટા છે. આપણે ધારી લઈએ જે માનો કે જે ખૂણો છે એ થીટા છે. તો સર જો ખૂણો થીટા હોય તો, અને માનો વિદ્યાર્થી મિત્ર કે આના ઉપર એક પદાર્થ આપણે આ રીતે મૂકેલો છે, તો જો કોઈ સપાટી પર આ મુજબ હવે કોઈ ખૂણે પદાર્થ રહેલો હોય તો કઈ રીતે સર? તો હવે અહીં લંબ બળ કેવું હશે? તો બહુ શાંતિથી સમજો. સર કહે છે ને કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર સૌથી પહેલા ઓલવેઝ નીચે એક બળ આવે એને mg કહેવાય. એ તો હવે તમને દર્શાવતા સમજ પડી જ ગયો હશે કે હા સર ઓલવેઝ નીચે એક બળ આવે જેને mg કહેવાય. એ ગુરુત્વાકર્ષી બળ છે. પણ જે સપાટી છે એ સપાટીને લંબ રૂપે જે બળ છે એને લંબ બળ કહેવાય. ઓકે ઓકે, તો સમજો આ સપાટી છે બેટા, તો આ સપાટી ને લંબ રૂપે અહીં એક બળ હશે. ઓહો, વાહ 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 વાહ. તો આ જે બળ છે એને કયું બળ કહેવાશે? લંબ બળ કહેવાશે. આટલી વસ્તુ સમજ પડશે? સર આશા રાખે છે કે આટલી વસ્તુ તમને સમજ પડતી હશે. તો સર હવે આ જે બે અલગ અલગ કેસીસ તમને બતાવ્યા છે એના માટે સર તમને ડ્રો કરી બતાવે છે FBD. તો વિદ્યાર્થી મિત્ર સર આ બંને કેસ માટે તમને શું ડ્રો કરી બતાવે છે? FBD. સર વોટ ઇઝ FBD? સર વોટ ઇઝ FBD? તો વિદ્યાર્થી મિત્ર FBD નો મિનિંગ છે ફ્રી બોડી ડાયાગ્રામ. સર એટલે શું? તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણે આ પદાર્થ કોણ છે નથી ખબર. હાથી હોઈ શકે બેટા, કૂતરું હોઈ શકે, કઈ અલગ અલગ વસ્તુ હોઈ શકે, તમે કે મેં બી હોઈ શકે, અહીંયા પણ કઈ અલગ અલગ વસ્તુ હોઈ શકે. તો આપણે એ વસ્તુ એકચ્યુઅલમાં ડ્રો નહીં કરવા જવાના. માનો કે એક પદાર્થ છે જેનું દળ m છે, એને આપણે ધારી લેશું એક બિંદુવત પદાર્થ. માનો કે કોઈ પણ પદાર્થ છે જેનું દળ m છે, એને આપણે ધારી લેશું કે એક બિંદુવત પદાર્થ છે કે જેનું દળ m છે. જેનું દળ કેટલું છે? m દળ છે. અને પછી જેટલા પણ બળો લાગતા છે એને એના કેન્દ્રને અનુલક્ષીને આપણે દર્શાવવા પ્રયત્ન કરશું જે દિશામાં એ લાગે છે એ પ્રમાણે. તો જો સાવંત સર અહીં અત્યારે આ પદાર્થ માટે
આના માટે સાવંત સર અત્યારે FBD બનાવે તો કઈ રીતે? તો બેટા સમજ અહીંયા એક બળ લાગે છે નીચે, તો કે હા સર આ બળ કયું છે? mg. વાહ વાહ વાહ, બહુ સરસ. અને એ જ પદાર્થ ઉપર એક બીજું બળ લાગે છે જે લંબ બળ છે. સપાટી લગાડે કાં ઉપરની તરફ, તો આ થઈ ગયું n એટલે લંબ બળ. તો બસ આ જે તમે જોયું, આ જે વસ્તુ આજ પછી તમારે સમજવા માટે આવશ્યક બનશે બેટા, એને બોલાશે FBD એટલે કે ફ્રી બોડી ડાયાગ્રામ. હા કે એના એ જ રીતે માનો કે આ જગ્યાએ તમારે સમજવું છે, તો આ જગ્યાએ તમને સાવંત સર કઈ રીતે FBD સમજાવી શકશે સર? તો સમજો આ પદાર્થ, હા સર સમજી ગયા. એ પદાર્થ પહેલા આપણા માટે એક બિંદુવત વસ્તુ છે. એ પદાર્થ સર્વપ્રથમ આપણા માટે શું છે? એક બિંદુવત વસ્તુ છે. ઓકે 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 સર, ચલીએ. તો આ અમારા માટે આવી ગઈ એક બિંદુવત વસ્તુ કે જેનું કંઈક દળ છે. તમે ધારી લે કે આનું દળ સર m છે. m દળ ધરાવતો એક બિંદુવત પદાર્થ છે. કોઈ પણ પદાર્થ હશે એને બિંદુના સ્વરૂપમાં દર્શાવી દો. પછી અનુક્રમે શરૂઆત થઈ ગઈ. તો સર સૌથી પહેલા નીચે જે બળ છે એ mg છે. હા યસ સર, સમજ પડી. તો નીચે બળ છે mg છે. હવે એક બળ ઉપર આ તરફ છે સર, એ કઈ રીતે? તો સ્ટુડન્ટ્સ બહુ શાંતિથી હવે એને જે સમજવાનો છે પ્રયત્ન કરવાનો છે કે જ્યારે પદાર્થ આ મુજબ છે, તો માનો કે આ આપણા માટે x અક્ષ છે ને આ આપણા માટે y અક્ષ છે, તો સમજવું બહુ ઈઝી થઈ જાય. હા સર, આ આપણા માટે x અક્ષ છે ને આ આપણા માટે y અક્ષ છે, સમજવું બહુ ઈઝી થઈ જાય. એ રીતે જ અહીં પણ તમે અક્ષને રોટેટ કરીને સમજી શકો, પણ એ ડિટેલ સર પછી આપે છે. પહેલા અહીંયા સીધી માહિતી સમજાવી દે છે કે આ જે છે n, એને આપણે આ રીતે જો થોડું સમજવા પ્રયત્ન કરીએ. હા સર, તો જો એંગલ અહીંયા થીટા છે, સમજો બેટા, જો એંગલ અહીંયા થીટા છે અને અહીંયા 90 હશે, તો આ જે ખૂણો બનશે એ હશે 90 ઓછા થીટા. કેટલો હશે ખૂણો વિદ્યાર્થી મિત્રો? 90 ઓછા થીટા. તો આ ખૂણો ફરી પાછો થીટા હશે. ચેક કરો, બીકોઝ આ 90 છે. હા કે ના? તો અહીં સમજો એકચ્યુઅલમાં જે બળ લાગે છે આ તરફ, કયું? તો કે સર નોર્મલ ફોર્સ n. તો એને જો એના ઘટકોમાં સમજવા પ્રયત્ન કરીએ તો આ મુજબ અહીં તમે બે ઘટકો પ્રાપ્ત કરી શકશો. સમજો કઈ રીતે? અહીં ખૂણો થીટા છે નીચેની બાજુએ આ તરફ, તો જો ખૂણો અહીં થીટા, તો અહીં પણ ખૂણો થીટા હશે. અને યાદ કરો આપણે ભવ્ય ભૂતકાળ સાવંત સરે કીધું છે કે ભાઈ જ્યારે કોઈ સદિશ એ હશે ત્યારે જે બાજુ ખૂણો બને છે એ તરફ જે ઘટક હશે ને cos થીટા કહેવાશે, અને જે તરફ ખૂણો ના બને એ ઘટકને sin થીટા કહેવાશે. તો એ જ મુજબ જ્યાં n છે એના માટે સર અહીંયા લખી શકશે કે n cos થીટા છે, અને જ્યાં નથી ત્યાં સાવંત સર એવું લખી શકશે કે n sin થીટા છે. અત્યારે આ ટેમ્પરરી તૈયાર થયો તમારા માટે FBD. શું તૈયાર થયું વિદ્યાર્થી મિત્રો? FBD. છતાં બી અને સર અલગ રીતે જો ડિટેલમાં સમજાવે છે, અક્ષને રોટેટ કરીને. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? અક્ષને રોટેટ કરીને સર સમજાવે છે. એ પછીની ઘટના છે. હા કે ના? તો સર અત્યારે માત્ર નોર્મલ ફોર્સ શું છે? તો કે સર સપાટીને લંબ. કેવું? સપાટીને લંબ એની સમજૂતી આપી દીધી છે. એ પ્રમાણે કઈ રીતે FBD બનાવી શકાય એ પણ તમને સર અત્યારે સમજાવ્યું છે. તો આ થઈ વિદ્યાર્થી મિત્ર માહિતી કોના વિશે? તો કે સર લંબ બળ વિશે. કોના વિશે માહિતી થઈ વિદ્યાર્થી મિત્રો? લંબ બળ વિશે. અને એ જ રીતે આપણે એક નવી માહિતી જે સમજવાના છે એનું નામ છે તણાવ બળ. ચલિએ, આ પણ એક અગત્યની વસ્તુ છે કે સર તણાવ બળ શું છે, થોડું અમને એના વિશે પણ માહિતી આપી દો. તો ચલિએ, હવે આપણે સમજશું કે તણાવ બળ શું છે. હરેક નવી વસ્તુ જ્યારે આવે છે ત્યારે મગજને ફીલ થાય છે કે સાહેબ ટેન્શન વધે છે. શું વધે છે? ટેન્શન વધે છે. બસ એ રીતે જ આનું નામ આપી દે કે જે તણાવ બળ છે ઇટ્સ કોલ્ડ ટેન્શન ફોર્સ. સही सही, अभी नाम में भी टेंशन आ गया. चलिए, तो જે ટેન્શન તણાવ બળ છે એને ઇન્ડિકેટ પણ કરશું કેપિટલ T વડે કે તણાવ બળ. શું હશે વિદ્યાર્થી મિત્રો? તણાવ બળ. ઓકે સર, હવે આ કઈ રીતે હશે? તો સમજજો બેટા, બહુ ઈઝી છે, એકદમ સિમ્પલ રીતે હશે. અને ફિઝિક્સનો કોઈ કન્સેપ્ટ ઈઝી એ સાહેબ અઘરો નથી, ઈઝી છે. તમે બોલવામાં ભૂલ ના કરો. આપણી ઓપરેન્ડી છે, આપણી મોડસ ઓપરેન્ડી છે કે હરેક કન્સેપ્ટ કાફી ઈઝી છે. તો સમજો વિદ્યાર્થી મિત્ર, હરેક કન્સેપ્ટ બહુ ઈઝી છે. એમાં સાવંત સર અત્યારે ઉપર રાખે છે દ્રઢ આધાર. સર કેવો આધાર? દ્રઢ આધાર. એટલે કેવો? તો માન અત્યારે એક દિવાલ છે જે તૂટી પડશે નહીં, જેમાં જે પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલી કાઢવાનો નથી, એને આપણે અત્યારે ટેમ્પરરી કહેશું. દ્રઢ આધાર છે. આ દ્રઢ આધાર પરથી કરવામાં શું આવે છે? તો માનો એક દોરી વડે નીચે હાથીને લટકાવવામાં આવે છે. બસ સાહેબ, મળે ને હાથી જ મળે. દોરીની ફિકર તો તમને થાય જ નહીં. તો માન તમને લટકાવ્યા, હું ફેર પડે. ચલ માન કે સાવંત સરે અહીં લટકાવ્યા છે. કોને? તો કે તમને. તો તમને સાવંત સરે અહીં લટકાવ્યા છે, અને માનો તમને જે લટકાવ્યા છે તમારું કંઈક દળ છે. તો સાવંત સર ધારી લે છે કે તમારું દળ છે, સાહેબ અમારું જે દળ છે માનો કે કેટલું છે એમ છે. તો હવે અત્યારે આ દોરી ઉપર તમે જ્યારે લટકો છો ત્યારે ચેક કરો, નીચે તમારી ઉપર એક લાગે છે ગુરુત્વાકર્ષી બળ. એને જ કહી શકાય વજન બળ, જે કેટલું હશે? mg. mg. ખાલી કન્સેપ્ટ તો મગજમાં ફિટ કરી રહ્યા છે કે જેથી આપણે ચેપ્ટરને બહુ સારી રીતે ભણી શકીએ. સો અત્યારે બધું ખોલવા ના બેસી જતા કે એનસીઆરટીમાં કાં છે, શું છે, કેવી રીતે છે, રિલેવન્ટ છે કે ઇરિલેવન્ટ છે. વિધાઉટ ઇરિલેવન્ટ છે બેટા કોઈ શિક્ષક ભણાવશે ને, હા ને?
બહુ આવશ્યક વસ્તુ છે સમગ્ર ચેપ્ટરને સારી રીતે સમજવા માટે. એટલે ધ્યાન આપજો, ફિટ થઈ જાઓ. પહેલા હથિયાર તૈયાર કરી લો, પછી લડાઈ કરવા માટે જશો. તો તમારું જે દળ એમ છે એના માટે નીચે એક બળ લાગે છે જે વજન બળ છે. હવે તમે જ્યારે નીચે લટકો છો, આ દોરીનો બેટા જીવ જાય છે અને દોરીમાં એક બળ લાગે છે જે તણાવ બળ છે. શું છે? તણાવ બળ છે. અને સર આ તણાવ બળ કે બાજુ લાગે? તો આ તણાવ બળ કે બાજુ લાગે? સર અત્યારે અહીં ખાલી ડ્રો કરીને બતાવે છે કે હે વિદ્યાર્થી મિત્રો, આ તરફ દોરીમાં અત્યારે તણાવ બળ લાગશે, કારણ કે તમે એને નીચે ખેંચો છો તો અહીં ઉપર લાગશે. બરાબર? તો કે હા સર, એ તો અમે સમજ પડી ગઈ, પણ સમજ એ દોરી અહીંયા બી તો બંધાયેલી છે. તો એ દોરી જે રીતે અહીંયાથી તમે ખેંચો તો અહીંયા ખેંચાય છે, તો એ ઉપર બી તો ખેંચાતી હશે. હા સર, હા સર, મને સમજ પડે. તો તણાવ બળ જે છે એક અલગ પ્રકારનું બળ છે બેટા. તણાવ બળ જે છે અલગ પ્રકારનું બળ છે. આ દોરી ખેંચાય તો છે પણ બંને જગ્યાથી. એવું ના થાય કે અહીંયાથી જ ખેંચાય, ઉપરના ભાગેથી પણ ખેંચાણ હશે અને એ આ રીતે હશે અને આ થયું ટી. તો સર આને એક્ઝેક્ટ કેવી રીતે સમજવું? કંઈ આઈડિયા નથી આવતો તો સમજો. એના માટે સર એકાદ બે લાઈન આપે છે કે તણાવ બળ કેવું છે. સમજો તણાવ બળ કેવું છે. તો જે તણાવ બળ છે એ બળ બેટા કેવું હોય છે? અવે ફ્રોમ ધ પોઈન્ટ. અવે AWAY અવે ફ્રોમ પોઈન્ટ હોય છે. સર એટલે તો કે જે બિંદુ છે બિંદુથી દૂર તરફ, બિંદુથી દૂર તરફ, હે ને સર? એટલે અમે ના સમજ્યા તો ચેક કરો. આ બિંદુ ઉપર આ બળના લીધે તણાવ બિંદુથી દૂર તરફ, આ બિંદુએ તણાવ બિંદુથી દૂર તરફ, મતલબ કે બિંદુની અંદર આવતી દિશામાં, આ બિંદુથી દૂર જતી દિશામાં હશે. બહુ શાંતિથી સમજાવજો સર. આના માટે એક નિયમ છે બેટા, છાતાનો નિયમ. સર લખ્યું ને છાતાનો નિયમ બેટા. છત્રી ખોલતા આવડે ને, બસ એ છત્રી ખોલવાની, એ બાજુ તણાવ લાગશે. કઈ રીતે સર સમજાવે છે? માનો યાર, માનો એને સમજવા આપણે આપણા ફરી પાછું એક બેસ્ટ એક્ઝામ્પલ એન્ટર થયા. સર કયું ઉદાહરણ? તમાન હાથીનું ઉદાહરણ છે બેટા. કયું ઉદાહરણ? તો સપોઝ કે હાથીનું ઉદાહરણ તો ના લ્યા, પણ બે અલગ અલગ પદાર્થો આપણે એઝ્યુમ કરી લઈએ. તો સમજો બે અલગ અલગ પદાર્થો છે. આ એક પ્રથમ પદાર્થ છે જેની જગ્યા ઉપર પડેલો છે, એનો કઈ કલર છે, તો કે ભાઈ પૂરી દે. માનો કે આ એનો કલર છે. ચલીએ, તો આ એક પ્રથમ પદાર્થ છે અને સપોઝ કે એ રીતે જ આપણે લઈ લઈએ છીએ કે એક બીજો પદાર્થ છે. વાહ 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 સર, બહુ સરસ. ચલીએ, એમાં પણ કઈ કલર પૂરી દે. માનો કે આ પદાર્થનો કલર કેવો છે બેટા? તો માન કે કલર આ મુજબ સમથિંગ છે. ચલીએ, તો નાઈસ. તો ભાઈ બે પદાર્થો છે જે આપણે અહીં લીધા છે. માનો કે આ બંને પદાર્થો, માનો કે આ જે બે પદાર્થો છે બેટા, ચાલ નીચે આવી જાય, ઉપર હવામાં ના રહેવાય યાર. ચલો, તો સમજો આ બે પદાર્થો છે, એને અત્યારે આપણે આ મુજબ, અરે દોરી દેખાશે ને, તો માનો કે એ જે પદાર્થ છે એ પદાર્થોને અત્યારે બેટા આપણે બાંધી દઈએ છીએ દોરી વડે. કોના વડે બાંધીએ છીએ? દોરી વડે. તો જો આ પદાર્થ છે એને કમ્પ્લીટલી આ રીતે દોરી દ્વારા આપણે બોન્ડ કરેલા છે અને હવે આપણે બળ લગાડીએ છીએ. માનો સાવન સર આ તરફ બળ લગાડીને આ પદાર્થને ખેંચે છે. ટેમ્પરરી ધારી લો કે ઘર્ષણ છે, અધરવાઇઝ આપણે ખેંચાયા જ કરશે. ટેમ્પરરી ધારી લો કે ઘર્ષણ છે. સમજીશું આ ચેપ્ટરમાં ઘર્ષણની પણ બહુ ડિટેલમાં ચર્ચાઓ થવાની છે. તો સમજીએ વિદ્યાર્થી મિત્રો કે માનો કે આ તરફ કંઈક બળ F લાગે છે, તો કે હા સર બળ F લાગે છે. તો હવે તણાવ બળ કે બાજુ? અવે ફ્રોમ ધ પોઈન્ટ. અવે ફ્રોમ ધ પોઈન્ટ એટલે કઈ રીતે? તો ચેક કરીએ વાલા વિદ્યાર્થી મિત્રો. અહીં આ બિંદુ પર લાગતું જે તણાવ છે એ બળ આ બાજુ છે, તો દોરી યું ખેંચાણ અનુભવશે. તો આ મુજબ અહીં તણાવ હશે. અને એ જ રીતે બેટા સમજો આ બળ તો આને ખેંચે છે, ના નથી, તો આ બળ આને ખેંચે છે તો આ પદાર્થ ખેંચાય છે, જેના લીધે આ દોરી બી તણાવ અનુભવે છે. તો એ પદાર્થ ખેંચાય છે બળ હાથે બેટા, તો સમજ આ દોરી પણ ખેંચાય છે. તો એ જ દોરીના લીધે તણાવ સામેના બિંદુ પર પણ અવે ફ્રોમ ધ પોઈન્ટ આ મુજબ હશે અને એ પણ તણાવ ટી જ હશે. તો સમજો, બહુ શાંતિથી સમજો કે આ બળ ખેંચે છે આ પદાર્થને, એના લીધે દોરીમાં તણાવ ઉદ્ભવે છે અને એ દોરીમાં ઉદ્ભવેલું જે તણાવ છે એ પેલા પદાર્થને પણ એની સાથે આ બાજુ ખેંચી લાવે છે. સર રાખે છે કે તમને કન્સેપ્ટ સમજાઈ રહ્યો હશે. વન્સ અગેન, તમે લગાડેલું બળ ખેંચે છે આ પદાર્થને. હા સર, તો એ જે બળથી તમે ખેંચો છો એના લીધે જ આ દોરીમાં શું ઉદ્ભવે? તણાવ, અવે ફ્રોમ ધ પોઈન્ટ. તો એ જ દોરીમાં ઉદ્ભવેલું તણાવ આ પોઈન્ટ ઉપર, અવે ફ્રોમ ધ પોઈન્ટ. અને એ દોરી સાથે બેટા પદાર્થને ટીણીવ કરીને ઘસડી લાવે છે. હા કે ના? હા કે ના યાર? હા કે ના? અને અહીં સર એક બીજી વાત કરે છે કે જ્યારે સેમ સ્ટ્રિંગ છે, સેમ જ દોરી છે, સમાન દોરી છે બેટા, તો માન આ જે છે એ સેમ છે ને? તો કે હા સર આ સેમ દોરી છે. તો જ્યારે સેમ દોરી છે, જ્યારે દોરી કેવી છે? સેમ છે, તો ધ્યાન રાખજો તણાવનું મૂલ્ય સમાન. ધ્યાન રાખજો તણાવનું જે મૂલ્ય છે, તણાવનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. જો દોરી બદલાય, જો સ્ટ્રિંગ અથવા તો જે દોરી છે એ દોરી બદલાય, તો જો દોરી બદલાય તો તણાવ બદલાશે. તણાવ શું થશે? બદલાશે. સર કઈ રીતે બદલાશે અમને થોડો આઈડિયા આપી દેજો. તો સર અહીંથી નેક્સ્ટ લગાડી એક મજેદાર MCQ તમારા માટે મૂકે છે, પણ વેટ. सर बतावे छे छाता नो नियम. कोई नियम? छाता का नियम बेटा. चल छाता बेटा, बारिश की सीजन चल रही है,
छाता का नियम चलिए तो छातानो जे नियम છે એને સમજવા ઉપર આપણે ધ્યાન આપશો કે સર છાતાનો નિયમ શું છે તો સમજ બેટા तुम જે જગ્યાએ છો તમે જે બિંદુએ છો એ તમે છો તમારે છત્રી ખોલવાની છે તમારે છત્રી ખોલવાની છે કે બાજુ તો સમજ યાર બળ લાગે છે આ બાજુ છત્રી ખોલો આ બાજુ તો જે બાજુ તમારી છત્રી ખુલે હે પરમ વિદ્યાર્થી મિત્ર જે બાજુ તમારી છત્રી ખુલે એ બાજુ તણાવ હશે તમે અહીંયા છો આ બાજુ છત્રી ખુલી તો જે બાજુ તમે બિંદુ છો એ ખુદને મહેસૂસ કરો કે એક બિંદુ છો અને બિંદુ ઉપર છત્રી ખોલો એ બાજુ તણાવ બિંદુ ઉપર છત્રી ખોલો એ બાજુ શું હશે તણાવ હશે બેટા હા કે ના ચલિए તો ઠીક છે સિમ્પલ માહિતી હતી સરસ સમજાવી છે હવે જો દોરી અલગ અલગ હોય જો દોરી અલગ અલગ હોય વિદ્યાર્થી મિત્ર તો આપણે સમજવા પ્રયત્ન કરીએ કે માનો બેટા આ રીતે એક દ્રઢ આધાર છે વાહ 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 સર વાહ 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 તો માનો કે બેટા આ રીતે એક દ્રઢ આધાર છે અને એ દ્રઢ આધાર ઉપર આપણે દોરીથી એક પદાર્થને લટકાવેલ છે સર આ પદાર્થ આ બાજુ કેવી રીતે લટકે સર તમારી કંઈક ભૂલ થઈ છે આ પદાર્થ આ બાજુ કઈ રીતે લટકી શકે સર સર તમારી કઈ ભૂલ છે સર તો સમજ બેટા બહુ શાંતિથી સમજ બહુ શાંતિથી સમજ કે મારા પદાર્થ છે અને આ પદાર્થ છે સર આ પદાર્થ આ બાજુ થોડી ના લટકે પણ બેટા માન કે આ બાજુ લટકે છે કેમ બીકોઝ આ રીતે સમથિંગ ડિફરન્ટ છે આ હા વાહ સર સમજી ગયા અમે તમે શું કહેવા માંગે સર અમે સમજી ગયા તો સમજો વિદ્યાર્થી મિત્ર એક અહીંયા આધાર છે એક અહીંયા આધાર છે અહીં એક પદાર્થ છે એક દોરી આ બાજુ એક દોરી આ બાજુ બે અલગ અલગ દોરી છે તો હવે સર અમે કઈ રીતે સમજશો તો સર તમને હવે સમજાવે છે હરેક વસ્તુ એકદમ સિમ્પ્લિફાઈ કરીને સૌથી પહેલા અહીંયા એક બળ લાગે જે નીચે હશે વજન બળ mg ઓકે સર સમજી ગયા પછી આપણે અહીં x અક્ષ અને y અક્ષોને થોડી ડિવાઈડ કરી દઈએ તો સાવન સર એવું કહી શકે કે માનો કે આ x અક્ષ માની લેવું કે આ કઈ અક્ષ છે x અક્ષ છે તો સર એ મુજબ આ જે અક્ષ હશે એ કઈ અક્ષ હશે y અક્ષ હશે બ્યુટીફુલ બહુ સરસ સર સમજ પડી ગઈ છે તમે ટેન્શન ના લેવો તો હવે અહીં સમજો બેટા આ જે દોરી છે આ પોઈન્ટ થી અવે ફ્રોમ ધ પોઈન્ટ અહીં એક તણાવ લાગશે તો માનો આને t1 કહી દઈએ તો જો એ તણાવ છે તો આ બિંદુ ઉપર બેટા એનો રિવર્સ આ બાજુ પણ તણાવ હશે t1 હશે તો એ જ રીતે સમજો આ પોઈન્ટ થી આ દોરીની અંદર તણાવ t2 હશે સેમ ન હશે દોરી સેમ છે તો તણાવ સેમ દોરી અલગ છે તો તણાવ અલગ તો અહીંયા t2 આ બાજુ બહાર હશે અને t2 અહીંયા પણ હશે અહીં આપણે થોડું ટેમ્પરરી ધારી લઈએ વિદ્યાર્થી મિત્ર માનો કે કંઈક ખૂણા છે માનો કે કંઈક શું છે ખૂણા છે તો ધારો અહીં જે ખૂણો છે અથવા માનો કે અહીં જે ખૂણો છે આપણે કંઈક તો ધારી લેશું ને તો માનો અહીં કંઈક ખૂણો છે એના લીધે અહીં પણ કંઈક ખૂણો થીટા બને છે હા સર અને માનો અહીં કંઈક ખૂણો થીટા આપેલો છે તો એના લીધે અહીં પણ કંઈક ખૂણો થીટા બને છે ઓકે સર કોઈ ના નથી તો એ જો બંને ખૂણા અલગ અલગ હોય કે θ1 અને θ2 માનો θ1 અને θ2 તો અહીં આપણે એના ઘટકો પણ સમજી ચૂકેલા છે સર ડિટેલ બહુ વધે છે કઈ વધતું નથી યાર આદત પાડો વિદ્યાર્થી મિત્ર તો આ t1 માટે જે બાજુ ઘટક છે એ બાજુ t1 cos θ લખી શકાય અને ઉપરની બાજુએ જે બાજુ ઘટક છે તે બાજુ t1 sin θ1 લખી શકાશે રાઈટ અને એ જ રીતે જો બીજા ભાગ માટે આપણે લખવા પ્રયત્ન કરીએ તો જે તરફ t2 છે અહીં t2 લખી શકાશે ખૂણો નથી એટલે sin θ2 અને જે તરફ ઉપરનો પોર્શન છે ત્યાં એવું લખી શકાશે કે t2 sin θ2 સર ત્યાં sin ના ત્યાં cos આવશે ઓકે બેટા તો જ્યાં ખૂણો છે ત્યાં ઘટક sin નહીં પણ શું હોય છે cos θ2 તો આ રીતે પણ આપણે સમજી શકશું તો સર આ શું છે સર આ શું છે તો સરે અહીં એ જ તમને સમજાવ્યું કે માનો સર તમને આના પરથી સમજાવવા માંગે કે FBD શું છે સર આ બહુ ડેન્જરસ લાગે છે અરે યાર ટુ ઇઝી છે કેવું છે ટુ ઇઝી છે જેમ જેમ શીખશો તેમ તેમ પ્રેક્ટિસ પડશે આજે માત્ર બેઝિક બાબતો સર સમજાવી રહ્યા છે રાઈટ સાહેબ હેડિંગ તેવું હતું ને કે બળ અંગેની માહિતી છે હવે કઈ 9-10 ધોરણ થોડી ભણતા છે ચલીએ તો સમજો સર અહીં બતાવે છે કે FBD શું છે તો વિદ્યાર્થી મિત્ર આ જે છે આ શું છે આ m દળનો પદાર્થ છે સર લખતા નથી એના ઉપર સર્વપ્રથમ નીચે એક બળ છે તો મેં એને mg તરીકે દર્શાવી દીધો સર આના સિવાય અમને સમજ પડી કે બે તણાવ છે આ બિંદુ માટે સર લખે છે નહીં કે આ લોકો માટે સર આ બિંદુ માટે લખે છે તો એના માટે સર આ તરફ એક તણાવ છે જેનું નામ t1 છે અને આ તરફ એક તણાવ છે જેનું નામ t2 છે ઓકે ટુ નાઇસ તો એ પરથી સર તમે પછી એવું લઈ લીધું કે આ લોકો માટે અક્ષ છે સર એવું કહી દીધું કે આ જે છે એ y અક્ષ છે અને આ જે છે એ કઈ અક્ષ છે x અક્ષ છે એક્ઝેક્ટ તો એક y અક્ષ છે અને એક x અક્ષ છે અને એ પ્રમાણે જ્યાં પણ ખૂણા બને છે ત્યાં સરે કીધું છે કે અહીં પ્રથમ ખૂણો છે તો આ તરફ આવશે t1 કયા cos θ1 અને આ તરફ આવશે t1 કયા sin θ1 સિમિલર વિદ્યાર્થી મિત્ર આ તરફ આવશે ખૂણો અહીં ઉપર છે ને ઓકે તો ખૂણો જો અહીં ઉપર છે તો અહીં આવશે t2 cos ના બેટા sin t2 sin θ2 અને આ તરફ આવશે t2 કયા cos θ2 હા કે ના તો વિદ્યાર્થી મિત્ર સરે અહીં તમારા માટે રાઈટ
જે પણ કંઈક વસ્તુ તણાવ બળ માટે સંકળાયેલી છે એની પણ ચર્ચા કરી છે, જે પણ વસ્તુ કંઈક લંબ બળ માટે સંકળાયેલી છે એની પણ ચર્ચા કરી છે. અને માનો આપણે એક નાનો સવાલ ક્રિએટ કરવા પ્રયત્ન કરીએ. આપણે એક નાનો જે સવાલ છે એને ક્રિએટ કરવા જો પ્રયત્ન કરીએ, ઓકે, હા, તો અહીંયા પેલી બાબત તો લખી દે. જેમ કે જો દોરી બદલાય તો તણાવ બળ શું થશે? બદલાશે. તો એની આપણે અહીં સાબિતી જોઈ લીધી છે. ચલિએ આગળનો એક નાની વસ્તુ છે એને સમજીએ કે માનો હવે આપણને એક નાનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે. સર કેવો ક્વેશ્ચન છે? અરે સમજીએ ને બહુ સિમ્પલ રીતે. ચલિએ સો આ રીતે છે. માનો આના ઉપર આપણે એક ધડ બનાવી દઈએ. સર શું બનાવી દઈએ? ધડ બનાવી દઈએ. ચલિએ તો આપણે એક જોરદાર મજેદાર ધડ છે એને અહીં નિર્મિત કરવા જઈ રહ્યા છે. હે મારા પરમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક ધડ છે એને નિર્મિત કરવા જઈ રહ્યા છે. इसका कुछ कलर दे देते हैं, ठीक है बेटा, छोड़ो आज कलर રાખીએ. માનો કે આવી રીતે ધડ છે. તો માનો આપણી પાસે આ મુજબ એક ધડ છે. હવે એ ધડ ઉપર આપણે કોઈ પદાર્થને મૂકવાનો છે. તો સાવન સર સૌથી પહેલા એક પદાર્થ આ ધડ ઉપર મૂકી દે છે. ચલિए તો માનો કે આ રીતે ધડ ઉપર એક પદાર્થ રહેલો છે. સમથિંગ ઇન ધીસ વે. ચલિए તો આવો એક પદાર્થ છે જે ધડ ઉપર છે. હવે એ સમજવા પ્રયત્ન કરજો કે સર આના ઉપર કયા કયા બળ લાગે છે. પહેલા એક નવી સિચ્યુએશન એડ કરી દઈએ. માનો કે આ તરફ અહીં એક આવો દ્રઢ આધાર હોય અને એ દ્રઢ આધારની સાથે દોરી હોય, ઓકે, અને એ દોરી અને જકડી રાખે છે પદાર્થને આ રીતે. હવે આપણે જોવાનું છે કે અહીં કયા કયા બળો કઈ કઈ રીતે છે. તો વિદ્યાર્થી મિત્ર સૌથી પહેલા સમજો કે અહીં જો આપણને પૂછવામાં આવે કે કઈ રીતે આ વસ્તુઓ છે તો સર અમે અનુક્રમે બળની સમજૂતી આપી શકશું કે નંબર એક જે છે એ નીચેની તરફ છે જેને અમે વજન બળ શું બોલશું? mg. હા સર, ચલિए આ mg થઈ ગયો, અમને સમજ પડી ગઈ. હવે અહીંયા એકચ્યુઅલમાં બળ કયું છે સમજો. આ પદાર્થને જે આ દોરી છે, રાઈટ, એ આ બિંદુથી હવે બેટા અહીંથી દૂર તરફ આ તરફ એક બળ દોરીમાં જે થશે તણાવ બળ ટી હશે. હા સર, બહુ સરસ. અને ત્રીજી વસ્તુ સર કહે છે કે આ જે સપાટી જે છે, હા સર, એ જે સપાટી છે સપાટીને લંબ રૂપે, ઓકે, સો જે સપાટી છે એ સપાટીને લંબ રૂપે સર એક બળ હશે જેને અમે ભણ્યા કે આ લંબ બળ n છે. તો હવે એક જ આકૃતિની અંદર તમે ત્રણ વસ્તુ જોઈ શકો છો કે કઈ રીતે. તો કે સર એક હશે વજન બળ, ઓકે સર, એક હશે તણાવ બળ, ઓકે સર, અને એક હશે સપાટીને લંબ એવું કયું બળ છે? લંબ બળ છે. હવે માનો કે આપણને પૂછે છે કે FBD ફ્રી બોડી ડાયાગ્રામ શું છે. કોઈ FBD પૂછશે નહીં. આપણે ફ્રી બોડી ડાયાગ્રામથી MCQ સોલ્વ કરશું. એ બહુ સરળ હશે કારણ કે આ બધી વસ્તુઓ પરથી એક અવસ્થા આવવાની છે અને બોલાશે સમતુલન અવસ્થા. વિદ્યાર્થી મિત્ર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવામાં આવશે આના દ્વારા જેને બોલવામાં આવશે સમતુલન અવસ્થા. સમતુલન અવસ્થા. તો સમતુલન અવસ્થાનો મિનિંગ શું? તો કે જ્યારે કોઈ પદાર્થ પોતાની જગ્યા ઉપર સ્થિર છે, મતલબ કે વેગ કેવો છે? 0 છે. વેગ કેવો છે? 0 છે. અને વેગ કેવો છે? 0 છે. તો ત્યારે આપણે એ પદાર્થ સમતુલન અવસ્થામાં છે એ મુજબ ચર્ચાઓ કરીશું. અને ઘણી વખત અચળ વેગ હોય ને તો પણ પદાર્થની અવસ્થા સમતુલન જ અવસ્થા છે. એ વળી સર કેવી રીતે ચેપ્ટરમાં જોઈશું ધીમે ધીમે. ચલીએ ઇધર. તો સમજો હવે સર આના માટે બનાવે છે કે FBD કઈ રીતે બનશે. તો સમજતા ગયા. સૌથી પહેલા આ એક પદાર્થ છે તો એને આપણે ધારી લેશું એક બિંદુવત પદાર્થ તરીકે. તો માનો કે અહીં આપણે લઈ લીધું છે કે એક બિંદુવત પદાર્થ છે કે જેના માટે આટલા બળો તો છે જ. પણ વિદ્યાર્થી મિત્ર હવે આપણે થોડું ઈઝી કરવા પ્રયત્ન કરીએ. FBD ઈઝી કરવા પ્રયત્ન કરીએ. તો જો માનો અહીં ખૂણો થીટા છે, જો માનો અહીં ખૂણો થીટા છે તો સરળતા ખાતર અત્યારે સાવંત સર એવું કરે છે કે આ જે અક્ષ છે ને બેટા, આ જે અક્ષ છે ને એને આપણે જાહેર કરી દઈએ કે આ કઈ અક્ષ છે. તો બેટા આ જે અક્ષ જાહેર કરી દઈએ કે આ x અક્ષ છે. અક્ષ જ રોટેટ કરી દઈએ તો હજુ ઈઝી થઈ જશે. તો આપણે ધારી લઈએ કે આ કઈ અક્ષ છે તો કે સોરી x અક્ષ છે. તો એના બેઝિસ ઉપર આ જે અક્ષ આવી જશે, આ જે અક્ષ આવી જશે, બરાબર છે. આ કઈ અક્ષ થઈ જશે તો કે થઈ જશે y અક્ષ. વાહ વાહ વાહ, બહુ સરસ. તો જે પદાર્થને આપણે એમ દોરતા હતા એને થોડું યુ સમજી લો. તો આ આપણા માટે થઈ ગઈ બેટા x અક્ષ. તો આ થઈ ગઈ y અક્ષ. જો અત્યાર સુધી એમ હતી કે હવે એમ x અક્ષ થઈ ગઈ તો આ શું થઈ ગયું તો કે સર y અક્ષ થઈ ગઈ. હા યાર કોઈ ના નથી. તો સમજો હવે અહીંથી FBD કેમ બહુ ઈઝી થઈ ગયું છે બીકોઝ અહીં સાવંત સર બતાવવા માંગે છે કે આ શું છે તો કે સર આ x અક્ષ છે. બહુ સરસ. અને આ શું છે તો કે સર આ y અક્ષ છે. બહુ સરસ. તો હવે અહીં સમજો, હવે અહીં સમજો કે સાવંત સર FBD કઈ રીતે ડ્રો કરી શકશે. તો સૌથી પહેલું જો ખૂણો અહીં થીટા છે, હા સર, તો જો ખૂણો અહીં થીટા તો સાવંત સર અત્યારે સમજાઈ ગયા કે આ 90 હશે, આ 90 માઇનસ થીટા હશે અને આ ખૂણો અગેન કેટલો હશે? થીટા. બહુ સરસ. તો જે mg છે, જે mg છે પરમ વિદ્યાર્થી મિત્રો થોડું બોર્ડ ઉપર ધ્યાન આપજો. ચલિए તો જે mg છે એના માટે સર અહીં લખી શકે કે જે તરફ
જે તરફ ખૂણો છે ત્યાં લખી શકાય mg cos થીટા, અને જે તરફ ખૂણો નથી એ તરફ એવું લખી શકાય કે mg sin થીટા. અક્ષને રોટેટ કરીને આપણે એટલે સમજી લીધું. તો ચેક કરો આ ડાયાગ્રામ કેટલો કોમ્પ્લિકેટેડ બને. જો તમે અક્ષ રોટેટ નથી કરતા તો વિદ્યાર્થી મિત્ર, હે ને, જો તમે અક્ષ રોટેટ નથી કરતા તો આપણે કેટલી બધી અલગ અલગ વસ્તુ સમજવી પડી. પણ એ જ વસ્તુમાં અક્ષ રોટેટ કરીએ તો ઈઝી બની ગયું. કેમ? માત્ર 4 જ બળમાં બધી સમજૂતી કમ્પ્લીટ. કઈ રીતે? તો સમજો. સૌથી પહેલા એક બળ જે છે એના બે ઘટક આવી ગયા, આ તરફ અને આ તરફ. તો ચેક કરો y અક્ષમાં એક બળ ઉપર છે, તો કે હા સર y અક્ષમાં એક બળ ઉપર છે જેને અમે લંબ બળ n કહીએ, અને y અક્ષમાં એક બળ નીચે છે જે mg નો ઘટક છે સર, અને આ જે છે એ mg કયા થીટા છે? cos થીટા. ઓકે સર. એ રીતે ચેક કરો x અક્ષમાં આ તરફ એક બળ છે જે કયું બળ છે? તો કે સર એ જે બળ છે તણાવ બળ T છે. ઓ સરસ. અને એક આ તરફ છે, તો આ તરફ જે છે રાઈટ એ કોણ છે? તો કે સર આ તરફ જે છે એ mg sin થીટા છે. ઓકે, આ થઈ ગયું બેટા FBD. આટલું સિમ્પલ છે. આ શું થઈ ગયું? આ થઈ ગયું FBD. કેટલું સિમ્પલ છે યાર, હા કે ના? તો આવા ઇઝી ડાયાગ્રામ દ્વારા આપણે પ્રયત્ન કરશું કે MCQ બહુ જ ઇઝીલી સરળતાથી બેટા સોલ્વ કરી શકાય. હા કે ના? હા કે ના? તો કે ઓકે સર અમે કરી શકશો, કોઈ ના નથી. ચલિए ટુ ગુડ. જો તમને આશા છે તો સર બી એવી આશા રાખે કે તમે આ કરી લેશો. હા કે ના? હા કે ના? ચલિए જોરદાર. તો જો અહીં સુધીની કમ્પ્લીટ વસ્તુઓ, જો અહીં સુધીની કમ્પ્લીટ વસ્તુઓ બેટા તમને સમજાઈ ગયેલી હોય તો તમે અત્યારે સાવંત સરને જણાવી દેશો કોમેન્ટની અંદર બેટા, CONNENT, હા, જણાવી દેશો કે તણાવ બળ T n ઇઝી, કે તણાવ બળ અને જે લંબ બળ છે એ ઇઝી છે, અમે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છે. હવે જ્યારે પણ એ ચેપ્ટરની અંદર જોવા મળશે બહુ સરળતાથી અમે એક્સેપ્ટ કરી લેશું કે આ મુજબ આની કંઈક માહિતી હોવી જોઈએ. હા કે ના બેટા? હા કે ના યાર? ચલિए સમજીએ. તો આ થઈ ગઈ નોર્મલ માહિતી. હવે માનો કે એના થોડા કેલ્ક્યુલેટેડ MCQ આપણે સમજવા પ્રયત્ન કરીએ. ચલિए કોમેન્ટમાં આટલી વસ્તુ તમે લખી શકશો વિદ્યાર્થી મિત્ર. હવે થોડા એને MCQ સમજવા પ્રયત્ન કરીએ. તો આના ઉપરથી અમુક MCQ ટ્રાય કરશો. આના પરથી અમુક MCQ ટ્રાય કરશો. માનો કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર માનો કે એક આ રીતે પદાર્થ આપેલો છે, એના ઉપર એક દોરી છે. ઓકે સર, માનો કે એના ઉપર એક શું છે? દોરી છે. આ દોરી છે અને નીચે એક પદાર્થ છે એ મૂકવામાં આવેલ છે. નીચે માનો કે એક પદાર્થ મૂકવામાં આવેલ છે. ટેढ़ा मेढ़ा नहीं बेटा, सीधा. ये कोई कुरकुरे थोड़ी ना कि टेढ़ा मेढ़ा है पर मेढ़ा है. चल तो समझ કે આ પદાર્થ m છે, જેના માટે આપણે ધારી લઈએ કે જે પદાર્થ છે એનો દળ જે છે એ 10 કિલોગ્રામ છે. તો અહીં બેટા એ લોકો કહેશે એક સ્પેસિફિક કન્ડિશન, સમતુલન સ્થિતિ. સમતુલન સ્થિતિ. તો સમતુલન સ્થિતિનો મતલબ શું થશે? તો સમતુલન સ્થિતિનો મતલબ થશે વિદ્યાર્થી મિત્ર કે જ્યારે કોઈ પદાર્થ પર બળ તો લાગે છે પણ બધા જ બળોના લીધે ફાઇનલ આન્સર 0 છે. હા સર, માની લીધું એવું છે. તે પદાર્થ પર તો બળ જ નથી, તે પદાર્થ સ્થિર હશે. વિદ્યાર્થી મિત્ર એ પદાર્થ કેવો હશે? સ્થિર હશે. એને બોલાય પદાર્થની સમતુલન સ્થિતિ. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે સમતુલન સ્થિતિનો મિનિંગ શું છે? પદાર્થ ઉપર બળ લાગે છે પણ એનું જે નેટ ફાઇનલ આન્સર છે, જે કુલ પરિણામી બળ છે વિદ્યાર્થી મિત્ર એ શૂન્ય હોય. આને કહેવાય સમતુલન. સર કઈ રીતે? તો માનો કે આ એક કણ છે, એક કણ પર નીચે બળ લાગે છે 10 ન્યૂટન અને ઉપર પણ બળ લાગે છે 10 ન્યૂટન. તો ચેક કરો આનું F ટોટલ કેટલું છે, આનું F નેટ ટોટલ કેટલું છે? તો કે સર સદિશ સ્વરૂપે જોઈએ તો ઉપરનું બળ પ્લસ અને નીચેનું બળ માઇનસ. જવાબ કેટલો થઈ ગયો? શૂન્ય. તો શું આ કણ ગતિ કરે છે? તો કે ના સર આ કણ ગતિ ના કરે. આ જે કણ છે પોતાની જગ્યા ઉપર કેવો હશે? સ્થિર હશે. અને કહેવાય સમતુલન સ્થિતિ. જો કે એક ટેમ્પરરી બાબત છે તમારા મગજની અંદર ફિટ કરવા માટે, ચેપ્ટરમાં હજુ ડિટેલમાં આપણે જોવાના છે. તો એક ટેમ્પરરી વસ્તુ ફિટ કરો કે આ કણ પોતે સમતુલન સ્થિતિમાં છે, એવી વાતો કરેલી છે. અને પૂછેલું છે દોરીમાં તણાવ શોધો. શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? દોરીમાં તણાવ શોધો. ચલો તો સર અમારે દોરીમાં તણાવ શોધવાનું છે, કેવી રીતે શોધીશું? તો ચેક કરીએ. કઈ રીતે? તો બહુ સિમ્પલ. અહીંથી નીચેની તરફ સર એક બળ હોય છે જે mg છે, ગુરુત્વાકર્ષી બળ. અને તમે કીધું ને અવે ફ્રોમ ધ પોઈન્ટ, બિંદુથી દૂરની દિશામાં તણાવ બળ T હશે. અને અહીં આપણો જો આ પદાર્થ સમતુલનમાં છે, કઈ રીતે છે? સમતુલનમાં. તો જ્યારે એ સમતુલન છે તો એનો મિનિંગ એવો જ હશે ડેફિનેટલી બેટા, આ પદાર્થ ક્યારે બળ ગતિ ના કરે. જો ટોટલ બળ 0 હોય તો જ ગતિ ના કરે. તો માનો જેટલું બળ નીચે છે એટલું જ બળ ઉપર હોય તો જ તો ગતિ નહીં કરે. અધરવાઇઝ નીચેનું બળ વધારે હશે તો આ પદાર્થ ઉપરથી નીચે આવી જતો. તેથી અહીં સાવંતસર લખી શકે કે T ની જે વેલ્યુ છે mg જેવી હોવી જોઈએ. આ m પદાર્થનો દર 10 કિલોગ્રામ અહીં આપણને આપવામાં આવેલું છે. ગુરુત્વ પ્રવેગની સરળતા ખાતર વેલ્યુ 10 છે. આપણે વારંવાર આવી બધી વાતો કરી ચૂકેલા છે. સો અહીં તણાવ બળ 100 ન્યૂટન હશે. એ મુજબ તમે કહી શકશો. ઓકે સર, સમજી ગયા?
ચલિए ટુ નાઇસ. તો આ તો એક જગ્યાની ચર્ચા થઈ ગઈ. સમજો આ રીતે થોડું અલગ સમજવા પણ પ્રયત્ન કરીએ. ચલો બીજું કંઈક આપણે લઈ લઈએ છીએ. સર હવે આપણે બીજું શું લેવાના? તો બેટા એમ તો બહુ બધા દાખલા થઈ શકે, ટેન્શન લેવાની બિલકુલ આવશ્યકતા છે નથી. ચલિए તો સમજો આ રીતે એક દાખલો આપણે લંબબળ માટે લઈને પ્રયત્ન કરીએ. તો સર અત્યારે સીધું આ રીતે એક સરફેસ છે, ઉધારી લો. તો જે સરફેસ છે માનો એના ઉપર આપણે એક પદાર્થ મૂકેલો છે અને માનો આ જે પદાર્થ છે એ પદાર્થ માટે સર એવું કહી દે છે કે દળ કેટલું છે? તો ભાઈ 25 કિલોગ્રામ છે. અને અહીંયા સવાલ એવો પૂછ્યો છે કે લંબ બળ શોધો. લંબ બળ n ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો સર અમે આ કેવી રીતે શોધશો? તો એ જ કન્સેપ્ટ સર અહીં ફરી પાછો એપ્લાય કરે છે. નીચે જે બળ હશે mg હશે, કોઈ પણ સપાટી પદાર્થ ઉપર સપાટીને લંબરૂપે જે બળ લગાડે એને લંબ બળ n કહેવાય. તો સર અહીં સમતુલન અવસ્થા અમને કીધી હોય. કઈ અવસ્થા? સમતુલન અવસ્થા જો અમને જણાવવામાં આવી હોય તો સમતુલન અવસ્થા એવું કહેશે કે જે n ની વેલ્યુ છે એ mg જેવી હશે, જેટલું બળ ઉપર જેટલું જ બળ નીચે હશે. તેથી અહીં જે m આપવામાં આવેલું છે એ બળ હવે 10 નથી પણ હવે 25 છે અને જે ગુરુત્વ પ્રવેગ છે 10 છે. તેથી 250 ન્યૂટનનું લંબ બળ ઉપરની તરફ લાગે છે એવું હવે સમજી શકીએ છીએ. પણ માનો કાલે ઉઠીને બેટા MCQ ની અંદર તમને એક ધડવાળી સપાટી આપવામાં આવે છે. બહુ બ્યુટીફુલ યાર, ટુ ગુડ. ચલીએ સર પછી બીજું શું કીધું? માનો અહીં એક ખૂણો છે. આ જે ખૂણો છે એની કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી હશે. હા સર, આ ખૂણો છે એની કંઈક વેલ્યુ પ્રોવાઈડ કરી હશે. તો માનો આ જે ખૂણો છે કેટલો લઈએ બેટા? કેટલો લઈએ આ ખૂણો? સર અમે કેટલો લઈએ આ ખૂણો અમને ખબર નથી. અરે સમજ ને યાર, કેટલો લઈએ ખૂણો? સાહેબ કઈ બી ધારી લો. ચલીએ તો સર અહીંયા કંઈ પણ ધારી શકે છે. માનો સર એવું લઈ લે છે કે આ જે ખૂણો છે એ 37 છે. કેટલો ખૂણો છે સર? તો સર એવું લે છે કે આ જે ખૂણો છે 37. ઓ બાપરે સર કેમ 37 લેવ છો? સર સમજાવે છે. હવે માનો કે આ જે સપાટી છે એના પર એક પદાર્થ આપણે આ રીતે મૂકવામાં આવેલ છે. આ સપાટી પર એક પદાર્થ આ રીતે મૂકવામાં આવેલ છે. આ પદાર્થ માટે હવે પૂછવામાં આવે કે લંબ બળ સમતુલન અવસ્થા. કઈ અવસ્થા? સમતુલન અવસ્થા. તો જો આ સમતુલન અવસ્થામાં આપણને એવું પૂછે છે કે લંબ બળ કેટલું હશે, તો સર હવે અમે કઈ રીતે શોધશો? બિલકુલ ટેન્શન ના લો વિદ્યાર્થી મિત્ર. ચલિए એક બળ ઓલવેઝ નીચે લાગે જેને અમે mg કહીએ છીએ. એક બળ એવું હોય જે સપાટીને લંબ લાગતું હોય n બળ છે. પણ સર અહીં જો અમે અક્ષોને રોટેટ કરીએ તો આ મુજબ અમને કંઈ ખ્યાલ આવ્યો છે કે એક ઉપર અને આ મુજબ ક્યાં હશે? નીચે. તો કહી શકીએ કે આ ખૂણો થીટા છે તો અહીંયા પણ ખૂણો થીટા જ હશે. અહીં જે છે એનું મૂલ્ય mg cos થીટા હોય છે અને જે આ તરફ છે એનું જે મૂલ્ય છે રાઈટ એ mg કયા થીટા હોય છે? sin થીટા. બહુ સરસ યાર. હવે ગોખી નાખો, આ મગજમાં ફિટ કરી દો કે જ્યારે કોઈ વેજ બેટા, જ્યારે કોઈ ધડ ઉપર તમે કોઈ પદાર્થ જોવો છો હા ને, ત્યારે વજન બળ એકચ્યુઅલમાં નીચે છે પણ ધડની નીચેની બાજુએ mg sin હશે અને કમ્પ્લીટ નીચે mg cos હશે. ચલો યો mg cos અને આ મગજમાં ફિટ કરી દો કે આ કોણ હશે? mg sin હશે. કોણ હશે? mg sin હશે. તો હવે ચેક કરો, સમતુલનનો મીનિંગ એવો થશે કે અહીંયા આ n ની વેલ્યુ mg જેવી નહીં હશે. n ની વેલ્યુ mg જેવી નહીં હશે પણ આ જો x એક્સિસ છે અને આ જો y એક્સિસ છે તો n ની વેલ્યુ mg cos જેવી થશે. n ની જે વેલ્યુ છે વિદ્યાર્થી મિત્ર એ mg cos થીટા જેવી થશે. તો કે હા સર. સો ઇન ધેટ કેસ n ઇઝ ઇક્વલ ટુ સર m એટલે તો માનો m એટલે દળ છે તો પદાર્થનું દળ આપણે કંઈક ધારી લઈએ. માની લો કે પદાર્થનું દળ શું છે? તો સર લઈ છે 20. ચલો માની લો m બરાબર કેટલા? 20 કિલોગ્રામ છે. તો સર લઈ છે પદાર્થનું જે દળ છે એ 20 કિલોગ્રામ. બહુ સરસ. સર વોટ ઇઝ g? તો જે g ની વેલ્યુ છે માનો બેટા g ની વેલ્યુ છે એ 10 છે. સર cos થીટામાં 37 અમને કેવી રીતે મળે? તો યાદ કરો જાદુઈ ટ્રાયંગલ. સર જાદુઈ ટ્રાયંગલ ફિટ કરાવેલો તો કે જો ખૂણો 37 હોય એનો મીનિંગ સામેની બાજુ 3 હશે, પાસેની બાજુ 4 હશે. હા કે ના? અને ઉપર જે છે 5 હશે. આ સિમ્પલ ટ્રાયંગલ છે, બધાને ફિટ હોવો જોઈએ. અને જો અહીં 37 ના બદલે બીજો જે ખૂણો છે 53 લેવો તો સામેની બાજુ 4 હતા. હા કે ના? ચાલો બહુ સરસ. તો અહીંથી ચેક કરો બેટા, મને જો 37 નો ખૂણો ખબર છે, મારે cos લખવા છે. cos નો મીનિંગ હરેક બચ્ચાને આવડતો હશે કે પાસેની બાજુના છેદમાં કર્ણ સર. શું હવે પાસેની બાજુના છેદમાં કર્ણ? તો ચેક કરો પાસેની બાજુ કેટલી છે? 4 અને જે કર્ણ છે કેટલો છે? 5 છે. તો હવે બહુ ઇઝીલી મને લંબ બળ મળી જશે કે સર આ 5 ચોક 20 4 4 16 10 160 ન્યૂટન. ઓકે. તો સર આશા રાખે છે કે આ મુજબ તણાવ બળની સાથે અને લંબ બળની સાથે સંકળાયેલા જે દાખલાઓ છે એ હવે તમે પ્રોપર અભ્યાસ કરી શકશો બેટા. હા કે ના યાર? હા કે ના? ચલીએ ટુ નાઇસ. તો અહીં સુધીની ચર્ચાઓ તો આપણે કવર કરી લીધી છે બેટા. હવે અમુક નાની નાની બાબતો છે જે સર ઉતાવળ રાખીને કવર કરી લે છે તમારા માટે. ચલીએ ગતિ વિશે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો, કઈ રીતે ખોટો છે અને એના ખ્યાલમાં શું ભૂલ છે, આ બધું ચાલુ થયું બેટા તમારી NCERT. સરની ફરજ છે કે તમને આ વસ્તુ વિશેની પણ માહિતી આપે, તેથી સર જણાવે છે. અત્યારે આપણે જે અભ્યાસ કરતા છે મતલબ કે જે સાવંત સર તમને F = ma mg વગેરે વગેરે સમજાવવાના છે અથવા તમે સમજી રહેલા છો એ જે છે બેટા એને કહેવાય ન્યૂટોનિયન નિયંત્રણ શાસ્ત્ર. ન્યૂટોનિયન
યંત્રશાસ્ત્ર. તો આ જે ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર છે એ તો બેટા 16મી સદીની વાતો છે. કઈ વાતો છે? 16મી સદીની વાતો છે. પણ શું એ પહેલા ગતિ વિશે કોઈ જાણતો જ ન હતો? ન્યૂટને કીધું ત્યાર પછી જ બધાને ગતિ શું છે સમજ પડ્યું? તો કે નહીં. તો એ પહેલા જે વૈજ્ઞાનિક છે એ છે એરિસ્ટોટલ. અને એ જે અભ્યાસ કરવામાં આવતો તો એરિસ્ટોટલના કથન પ્રમાણે. તો સમજો એરિસ્ટોટલે એવી વાતો કરી હતી વિદ્યાર્થી મિત્ર કે પદાર્થ છે આ પદાર્થને સતત ગતિમાં રાખવા બાહ્ય બળ, કયું બળ? બાહ્ય બળ જરૂરી છે. ચલિએ, તો આ વાતો હતી એરિસ્ટોટલી કે કોઈ પણ પદાર્થને તમારે સતત ગતિમાં રાખવો હોય તેમાં સતત બાહ્ય બળ આપવાની જરૂર છે. કઈ રીતે? તો માનો બેટા કે એક પદાર્થ છે ને હું ધક્કો મારી લઈ જાઉં તો જેટલો ધક્કો મારીશ એટલું પદાર્થ જશે, જેટલો ધક્કો મારીશ એટલું પદાર્થ જશે. બરાબર છે. સિમિલર સમજો કે કોઈ પદાર્થ છે ઉપરથી ક્યાં પડે છે? નીચે. તો આ નીચે પડે છે કેમ? બીકોઝ ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો નીચે પડે છે. હા સર, બરાબર છે. તો આ રીતે આ જે નિયમ છે એ એરિસ્ટોટલ આપ્યો હતો. કોઈ ના નથી વિદ્યાર્થી મિત્ર કે પદાર્થને સતત ગતિમાં રાખવા બાહ્ય બળ જરૂરી છે. પણ આ નિયમની કોઈ સાબિતી નથી. એ માત્ર એક અનુભવિક નિયમ છે. કેવો નિયમ છે વિદ્યાર્થી મિત્રો? અનુભવિક નિયમ છે. બરાબર, માત્ર અનુભવ થયો અને નિયમ આપી દીધો. તો અનુભવિક નિયમ છે એ રીતે જ બેટા ખોટો છે. કારણ કે માનો કે કોઈ પદાર્થ અત્યારે સ્ટેબલ, સાવનસર અત્યારે સ્ટેબલ ઊભા છે. બોલો શું સાવનસર ગતિમાં છે? તો કે ના નથી. તો શું સાવનસર ઉપર કોઈ બળ નથી લાગતું? લાગે છે ને. સાવનસર પર અત્યારે પણ બળ લાગે છે. એક તો કે ગુરુત્વાકર્ષી બળ છે, માન એને ઇગ્નોર કરી લે તો પણ અત્યારે સાવનસર પર આ જે નીચે સપાટી છે અને સાવનસરના પગ છે એ બે વસ્તુની વચ્ચે અત્યારે ઘર્ષણ બળ છે, જેના લીધે જ મેં અત્યારે આ રીતે સ્ટેબલ અવસ્થામાં ઊભા રહું છું. માની લો બેટા કદાચ સાવનસર ના પગ આ રીતે રાઉન્ડ હતો તો અહીં સાહેબ અહીં મછલી થોડીને છે તો સમજ કે બેટા આ રીતે રાઉન્ડ પગ હતો તો સાવનસર સ્ટેબલ ના થોડી સાવન પીમો ટુક દે બેટા નીચે પડી જતા. કાં પડી જતા? પેલા મેજિક બોલ જોયો ને, પેલા મેજિક બોલ આઈ થિંક શું કે છે પેલું એક નાનું બેટા આવે છે ફુગ્ગા જેવો રમવાનો. તમને ગમે તેલા ગુસ્સા મારો ત્યાં જ આવીને એ પાછું એમ થઈ જતું હોય. તો ઈચ્છો કેમ? તો એ પ્રમાણે જો અહીં નીચે ઘર્ષણ ના મળતે તો સાવનસર પડી જતે. કોઈ ગતિની પણ બળનો એક્ઝિસ્ટન્સ તમને જોવા મળે છે. રાઈટ છે. તો ઘણી બધી વસ્તુઓ જે એરિસ્ટોટલ છે નહીં સમજાવી શકેલા. તો આ એમનો ખ્યાલ હતો, પણ એ અનુભવિક નિયમ છે એ રીતે જ બેટા એ ખોટો છે. કારણ કે ઘણી બધી વસ્તુઓની એમાં ચર્ચા કરવામાં આવેલી નથી. આના પછી એવું નથી કે સીધું જ એરિસ્ટોટલે જે સમજાવેલી બાબતો છે આ વસ્તુને એવું કહેવામાં આવતું કે એરિસ્ટોટલિયન યંત્રશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો સમજો, इसको भी मिटा देते हैं. તો આ જે ચર્ચા હતી ત્યાં સુધી જે સાયન્સ હતો એને એવું કહેવાતું કે એરિસ્ટોટલિયન યંત્રશાસ્ત્ર. ચलिए, तो ये तो અત્યાર સુધી ચાલતું હતું પણ એમાં ઘણી બધી ભૂલો છે. મતલબ કે મારો કેન્સલ બેટા इससे आगे नहीं बढ़ सकते. તો ભાઈ કોઈ અહીંયા પ્રોપર વાતો નહીં હતી, ખાલી બસ એક અનુભવિક ચર્ચા હતી. એની ભૂલ છે બેટા. અને ત્યાર પછી જે વ્યક્તિ આવે છે કે જે કડી બને છે, જે એક કડી બને છે કોના માટે? તો કે એરિસ્ટોટલ પછી વ્યક્તિ આવે છે, નામ છે ગેલેલિયો. આ ગેલેલિયો પોતાના અલગ અલગ પ્રયોગો કરે છે. એ પ્રયોગો તો કરવામાં આવે છે બેટા, ત્યાર પછી એના આધારે સમજાવવામાં આવે છે જડત્વ શું છે. શું સમજાવવામાં આવે છે? જડત્વ, ઇનર્શિયા. રાઈટ, ઇનર્શિયા. અને એ જડત્વ સમજાવ્યા પછી આ જડત્વ એક કારણભૂત વસ્તુ બને છે ન્યૂટનના ગતિના નિયમો આવવા પાછળ. અને તેના કારણે અહીંથી 3 નિયમોની મજેદાર રીતે રજૂઆત કરે છે ન્યૂટન, કે જે છે ન્યૂટનના ગતિના નિયમો. અને એ નિયમોની સાથે શરૂઆત થાય છે આપણી ચેપ્ટર નંબર 5ની. આપણી શરૂઆત થાય છે ચેપ્ટર નંબર 5ની. ઓકે સર, તો સમજી ગયા. તો સર આ ગેલેલિયોએ કઈ વાતો કરેલી? ગેલેલિયોએ કયા પ્રયોગો કરેલા? ગેલેલિયોએ સમજાવેલા જડત્વ છે શું? એ જડત્વ સમજીને ન્યૂટન પોતાના નિયમ કઈ રીતે આપે છે? શું ખરેખર સફરજન નીચે પડે છે એના લીધે ગુરુત્વાકર્ષી છે, કે માત્ર કહેવામાં આવેલી એક અફવા છે? ઘટના કંઈ અલગ છે કે જેના લીધે આ નિયમો આજે અમે સમજી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ પ્રકારના જે ક્વેશ્ચન છે કે જેને જાણવામાં એક રસ હોવો જોઈએ એ આવશ્યક વસ્તુ છે, એ જ દરેક વસ્તુને બેટા ખોલીને જોશું આના પછીના લેક્ચરની અંદર. તો મારા પરમ વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ચર્ચા કરી છે. ઘણી બધી ચર્ચાઓ હજુ આપણી પાસે બેટા પડેલી છે, પણ સર અહીં ખાલી તમને કહી રાખ્યા છે કે આજે સરે તમને બળ સમજાવ્યું છે, એમાં તમને બળના પ્રકાર સમજાવ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ mg તો તમને ખબર જ છે. હવે તણાવ બળ અને લંબ બળની બાબતો આપણે જોઈ લીધી છે. અને આ દરેકના માટે આપણે શું સમજ્યા છે? ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજ્યા છે એ છે ફ્રી બોડી ડાયાગ્રામ. રાઈટ, અને આને હજુ ડિટેલમાં આપણે શીખશું. તો આ જે ફ્રી બોડી ડાયાગ્રામ છે સ્ટુડન્ટ્સ, કે જે સાવનસર સમજાઈ ગયા છે, એ પણ અગત્યનું છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે હવે પછી આપણે શું ભણવાના છે
એ થોડું હોમવર્કમાં તમે રીડિંગ કરશો બુકનો. હોમવર્કમાં આજે તમે રીડિંગ કરશો થોડું બુક્સનું કે અંદર શું શું આપેલું છે. સર નેક્સ્ટ લેક્ચરમાં મળે છે આની ચર્ચાઓ માટે. જો અહીં સુધી તમે ખરેખર કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો તો સાવંત સરને એકવાર બતાવવું જરૂરી છે કે યસ સર અમે અહીં સુધી કમ્પ્લીટલી સમજ્યા છે. યસ સર વી અન્ડરસ્ટેન્ડ. ચલિए અને ત્યાર પછી જો તમને નેક્સ્ટ લેક્ચર જે છે લેક્ચર નંબર 2 આનો જો ઉત્સાહ છે તો સર ને બતાવવું જરૂરી છે કે નેક્સ્ટ લેક્ચર માટે તમે વેઇટ કરી રહ્યા છો કે નથી કરતા ભાઈ, જાણવું છે કે નથી જાણવું, હા કે ના? ચાલ છોડ્યા, ઠીક છે, ટાઈમ પાસ વસ્તુ છે. ચલિए આટલી વસ્તુ પછી નેક્સ્ટ લેક્ચર મળવાના છે, પણ સર સાવંત સર ફરી પાછું એકવાર અપડેટ આપી દે છે કે અપડેટ શું છે કોઈ ભૂલશે ના. નેક્સ્ટ સેટરડે 22/8 નો જે સેટરડે છે વિદ્યાર્થી મિત્રો, આ સેટરડે આપણે એકબીજાને મળીશું લાઈવ. સર સાની ચર્ચાઓ કરશું? ચેપ્ટર નંબર સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ. સુરેખ ગતિ જે છે અને જે સમતલમાં ગતિ છે, આ સમતલમાં ગતિ આ ચર્ચાઓ સાથેના MCQ સાથે આપણે તે દિવસે એકબીજાને લાઈવ મળવા જઈ રહ્યા છે. તો સર આશા રાખે છે કે ભાઈ આ લાઈવની અંદર તમામ મારા વાલા પ્યારા બચ્ચાઓ હાજર રહો. ઓકે ચલિए વિદ્યાર્થી મિત્ર, તો મળતા રહીશું આ જ રીતે ધમાકેદાર અલગ નવા ટોપિકોને બહુ જ સારી રીતે જાણવા માટે. તો બસ ઘરે રહો, ઉત્સાહિત રહો, ખુદના અભ્યાસને આગળ વધારતા રહો અને કોઈ પણ ક્ષતિ ના રહી જાય ને એની પણ કાળજી રાખતા રહો. જય હિન્દ સ્ટુડન્ટ્સ.